નમસ્કાર. નમસ્કાર. અવાજ ક્લિયર બધાને આવે છે? એક વખત પ્લીઝ હાથ ઊંચો કરી. ઓકે, થેન્ક યુ વેરી મચ. પહેલા તો મારો પરિચય આપીશ. નામ જાડેજા ગિરિરાજસિંહ અને અહીંયા દરેક મિત્રોનો હું ઓનલાઈન બિઝનેસ ડિજિટલ બિઝનેસમાં દિલથી સ્વાગત કરું છું. આજે અહીંયા આપણે એક એવા બિઝનેસ માટે બેઠા છે કે આજે આપને પરિસ્થિતિ ખબર છે કે બહારની દુનિયામાં આપણે જે કાંઈ નોકરી ધંધો વ્યવસાય કરી છે એની સાથે સાથે આપણે આ એક એવો બિઝનેસ છે કે જેના માધ્યમથી જો આપણે આપણા ફ્રી ટાઈમમાં અથવા તો આપણે ટાઈમ સેટ કરીને કલાક 2 કલાકનો એવી રીતે ટાઈમ આપીએ તો સાઈડમાં આપણે વધારે નહીં તો કાંઈ નહીં પણ કમસે કમ 5, 10, 15, 25, 50 હજાર રૂપિયા આ બિઝનેસના માધ્યમથી કમાઈ શકીએ એવો એક માધ્યમ છે. તો એના માટે આપણે દરેક વ્યક્તિ અહીંયા ઓનલાઈનની દુનિયામાં આ ડિજિટલની દુનિયામાં આપણે બધા બિઝનેસ જોવા માટે બેઠા છીએ. કારણ કે આજે આપને પરિસ્થિતિ ખબર છે કે આપણે ભેગા નથી થઈ શકતા, પણ આ ડિજિટલના માધ્યમથી આ બિઝનેસને આપણે વ્યવસ્થિત રીતે જોઈએ અને સમજીએ અને આપણે એક એવી બિઝનેસની શરૂઆત કરીએ કે જેના માધ્યમથી આપણે સારામાં સારી આવક મેળવી શકીએ અને આપણા પરિવારના દરેક સપના સાકાર કરી શકીએ. તો હું જાડેજા ગિરિરાજસિંહ આ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીમાં ફરીથી દરેક બિઝનેસ પાર્ટનરનું, ફરીથી દરેક નવા ગેસ્ટનું, ફરીથી દરેક નવા લીડર્સ અને ડિસ્ટ્રીબ્યુટરનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. મેઇન વસ્તુ અત્યારે એ છે કે આપણે જે બિઝનેસ જોવા માટે બેઠા છીએ તો એના માટે તમારે જે કંઈ માની લો કે આપણે સાથ સહકાર આપવાનો છે તો એના માટે 2 સહકાર આપવાના છે. પહેલો સહકાર એ છે કે હવે દરેક વ્યક્તિ પોતાનો મોબાઈલ વ્યવસ્થિત રીતે ઓનલાઈન ચાલુ રાખશે અને લાસ્ટ સુધી આ પ્રેઝન્ટેશન આપણે જોશી. કારણ કે આ એક એવું માધ્યમ છે જેના માધ્યમથી આપણે ઘણા બધા આપણા સપના, આપણા પરિવારના સપના પણ સાકાર કરી શકીએ છીએ. તો પ્લીઝ વચ્ચેથી પોતે કોઈ પણ વ્યક્તિ બિઝનેસની પ્રેઝન્ટેશન પૂરું જોશો, એને વચ્ચેથી લોગ આઉટ ના કરશો. અને બીજો સહકાર એ આપશો કે તમે તમારી જગ્યા આજે લઈ લીધી છે તો વ્યવસ્થિત રીતે આ બિઝનેસ જોશ જનૂન સાથે વ્યવસ્થિત રીતે સિટિંગ લઈ અને પૂરેપૂરો બિઝનેસ દિલથી જોવો એવી મારી તમને રિક્વેસ્ટ. તો આ એક એવા બિઝનેસના માધ્યમથી આપણે આપણા ઘણા બધા સપના સાકાર કરી શકીએ છીએ. તો આ બિઝનેસ કઈ રીતે આપણે આગળ લાવી શકે અને આ બિઝનેસમાં કઈ રીતે આપણા સપના સાકાર થઈ શકે એના માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ આ બિઝનેસમાં આપણે ડિટેલ મેળવીએ. તો પહેલા તો આ બિઝનેસની શરૂઆત કરતા પહેલા એકવાર તમારા ખુદ માટે એકવાર જબરદસ્ત તાલી થઈ જાય. તમે જે જગ્યાએ બેઠા છો ત્યાં તમારા ખુદ માટે એક જબરદસ્ત તાલી થઈ જાય. કારણ કે ઘણા બધા લોકોને આપણે આ બિઝનેસ માટે ઇન્વાઇટ કરેલા છે, પણ આમાં તમે તમારા માટે આ સમય કાઢી અને આ બિઝનેસ જોવા માટે બેઠા છો તો તમને દરેક લોકોને આ બિઝનેસ જોવા માટે વ્યવસ્થિત રીતે જગ્યા લઈ અને પૂરેપૂરો બિઝનેસ જોશો. તો મેઇન વસ્તુ આપણે આગળ વધીએ તો આ બિઝનેસમાં આપને ખબર છે કે આપણી જે પ્રાથમિક જરૂરિયાત શું છે. તો આજે આપણી પ્રાથમિક જરૂરિયાત રોટી, કપડાં અને મકાન. દરેક વ્યક્તિ એના માટે મહેનત કરે છે, દરેક વ્યક્તિ સવારથી સાંજ સુધી એના માટે કામ કરે છે. પણ હવેનો ટાઈમ એવો છે કે આપણે આ બિઝનેસમાં ખાલી માની લો કે રોટી કપડાં તો આપણે બહારની દુનિયામાંથી મળે જ છે, પણ આ બિઝનેસના માધ્યમથી આપણે ઘણા બધા સપના સાકાર કરી શકીએ છીએ. કારણ કે અત્યારે જે આપણે સપના જોઈએ છીએ એ હકીકતમાં સપના નથી, આપણી જરૂરિયાત છે. પણ ઘણી વખત આપણા સપના આપણે પૂરા નથી કરી શકતા એટલે આપણે આપણી જરૂરિયાત પૂરી નથી કરી શકતા એટલે આપણે એને સપનાનું નામ આપી દઈએ છીએ. તો મેઇન વસ્તુ એ છે કે આજે આપણે બિઝનેસમાં ઘણા બધા લોકોના નાના મોટા સપના રહેલા છે. તો કેવા માણસોના સપના હોય છે, કેવી આપણી જરૂરિયાત છે. તો મેઇન ઘણા બધા લોકોનું એક સપનું છે કે મારું એક સારું એવું મકાન હોય, ભલે મોટો બંગલો નહીં પણ કમસે કમ આપણે એક વ્યવસ્થિત રીતે આપણો પરિવાર રહી શકે એના માટે આપણી પાસે એક સારામાં સારું મકાન હોવું જરૂરી છે. પણ બહારની દુનિયામાં આપણે ખબર છે કે આપણી આવક મર્યાદિત હોવાના કારણે આપણે સમાધાનવાળી જિંદગી જીવવી પડે છે. એથી આગળ વાત કરીએ તો દરેક વ્યક્તિનું એક સપનું છે કે મારી પાસે એક સારી એવી 4 વ્હીલર હોય, પણ
તકલીફ એ છે કે આજ માણસ બહારની દુનિયામાં મહેનત કરે છે પણ આવક મર્યાદિત હોવાને કારણે એને આવી સમાધાનવાળી જિંદગી જીવવી પડે છે. એથી આગળ વાત કરીએ કે દરેક મા બાપનું એક સપનું છે કે મારા બાળકોને સારો અભ્યાસ આપું, મારા બાળકોને વ્યવસ્થિત રીતે ભણાવું, પણ તકલીફ એ છે કે ઘણી વખત બાળક ભણવામાં હોશિયાર હોય પણ મા બાપની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે એને સાધારણ સ્કૂલમાં અભ્યાસ કરાવવો પડે છે. એથી આગળ વાત કરીએ તો પૈસાની આઝાદી. આજે આપણે દરેક લોકો સવારથી સાંજ આપણે પૈસા માટે મહેનત કરીએ છીએ જેથી કરીને આપણે પૈસાની આઝાદી મેળવી શકીએ, પણ બહારની દુનિયામાં આપણે ઘણી વખત પૈસાની આઝાદી મળતી નથી. કેમ? કારણ કે બહારની દુનિયામાં ઘણી બધી તકલીફ છે, ઘણી બધી હરીફાઈ છે, ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, પ્લસ કોરોના જેવા પ્રશ્ન ઊભા થાય ત્યારે આપણા નોકરી ધંધા એકદમ સ્ટોપ થઈ જાય છે, આપણા નોકરી ધંધામાં પ્રોબ્લેમ થાય છે, જેને કારણે આપણી આવક બંધ થઈ જાય છે. પણ આ એક એવો બિઝનેસ છે, જો તમે આને વ્યવસ્થિત રીતે જોઈ લ્યો અને પછી એના ઉપર 2-3 વર્ષ દિલથી કામ કરી લ્યો તો આમાં આપણે એક સારામાં સારી આવક મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણે પૈસાની આઝાદી પણ મેળવી શકીએ છીએ. એથી આગળ વાત કરીએ કે સમયની આઝાદી. આજ ઘણા બધા લોકો એવા પણ હશે, કદાચ એની આવક સારી હશે પણ એની પાસે ટાઈમ નથી, સમય નથી. તો આ એક એવો બિઝનેસ છે કે જો એમાં વ્યવસ્થિત રીતે કામ કરવામાં આવે તો આપણે આપણા સમયની પણ આઝાદી મેળવી શકીએ છીએ. કારણ કે આ બિઝનેસમાં કોઈનું બોસ નથી, તો અહીંયા કોઈ સમયનું કોઈ બંધન નથી. તો આપણે આપણા સમયની જે વ્યવસ્થિત રીતે જો આપણે સેટ કરીને આ બિઝનેસ કરવામાં આવે તો આ ધંધામાં આપણે સમયની આઝાદી પણ મળી શકે છે. એથી આગળ વાત કરીએ તો સારું હેલ્થ. આજે આપણે એક આપણું સપનું હોય છે, આપણું એક જરૂરિયાત છે કે આપણે આપણા પરિવારને સારું હેલ્થ આપીએ. કારણ કે આપને ખબર છે કે જો આપણે લાખ રૂપિયા પણ મહિને કમાતા હશું પણ આપણું હેલ્થ સારું નહીં હોય તો બધું આપણા માટે નકામું છે. તો આ બિઝનેસના માધ્યમથી આપણે સારું હેલ્થ મેળવી શકશી. આ ધંધામાં પૈસા તો મળશે જ પણ સાથે સાથે સારું હેલ્થ પણ મળી શકશે. તો હવે પ્રશ્ન એ થાય કે આ બિઝનેસમાં આપણે સારું હેલ્થ કઈ રીતે મળી શકે? તો અહીંયા જે કંઈ વાત કરવામાં આવશે એ 100% પ્રૂફ થયેલી, સાબિત થયેલી વાત કરવામાં આવશે અને હું તમને આ વાત આગળ સાબિત કરીને બતાવીશ. એથી આગળ વાત કરીએ તો દરેક વ્યક્તિ હવે મહેનત કરે છે પોતાના સપના સાકાર કરવા માટે, પણ તેમ છતાં વ્યક્તિ ઘણી વખત મહેનત કરતી હોવા છતાં પણ એને સમાધાનવાળી જિંદગી જીવવી પડે છે. તો લોકોને કેમ સમાધાનવાળી જિંદગી જીવવી પડે છે? કેમ માણસનું ડેવલપ થતું નથી? તો એના 2 કારણ છે. એક છે વધતી જતી મોંઘવારી અને બીજું છે આવકના મર્યાદિત સાધનો. દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે અને સામે એટલા એની પાસે આવકના સાધન નથી. તો મેઇન વસ્તુ એ છે કે આજે આપણી પાસે એક બિઝનેસ છે જેના માધ્યમથી આપણે આવકમાં વધારો કરી શકીએ છીએ. તો હવે વધતી જતી મોંઘવારી કઈ રીતે દિવસે ને દિવસે મોંઘવારી વધે છે? તો આપણે ઘણી બધી વસ્તુ જોઈ છે કે એમાં મોંઘવારીનું પ્રમાણ વધે છે. આજે કોઈ એવી વસ્તુ નથી કે જેના ભાવ વધતા ન હોય. તો મેઇન વસ્તુ એ છે કે આજે માની લ્યો કે હરેક વસ્તુના ભાવ વધે છે. આપણે એક ખાલી ઉદાહરણ લઈ લઈએ કે 2000ની સાલમાં આપણે ચા પીવા જતા તો 1 રૂપિયામાં ચા મળી જતી, 1 રૂપિયામાં ચા પી લેતા. 2009માં એ જ ચાના 7 રૂપિયા થયા અને અત્યારે 2020માં એક ચાના આપણે 10 થી 15 રૂપિયા આપણે ચૂકવીએ છીએ. બરાબર? તો દરેક વસ્તુના ભાવ વધે છે. એ સિવાય પેટ્રોલના પણ ભાવમાં વધારો થાય છે. તો કહેવાનો મારો મતલબ એ છે કે મોંઘવારી દિવસે ને દિવસે વધે છે, એના ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી. દિવસે ને દિવસે મોંઘવારી વધવાને કારણે આપણી જે કમાઈ છે એની સામે મોંઘવારી વધારે હોવાને કારણે આપણા સપના સાકાર થઈ શકતા નથી. તો મોંઘવારી વધે છે એના ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી. આપણે એને કોઈ મોંઘવારીને રોકી શકશી નહીં. પણ આજે ધીરુભાઈ અંબાણીના છોકરા છે તો એને કોઈ મોંઘવારીની અસર થતી નથી. એનું મેઇન કારણ શું છે? કારણ કે એની પાસે આવકના સાધનો ઘણા બધા છે અને એને કારણે એને કોઈ પ્રોબ્લેમ થતો નથી. તો આજે આપણે જે નોકરી ધંધો વ્યવસાય કરી છે તેની સાથે સાથે નોકરી ધંધો વ્યવસાયને છોડવાની જરૂર નથી. આપણે એને ચાલુ રાખવાનું છે અને એની સાથે સાથે જો આપણે પાર્ટ ટાઈમ આ બિઝનેસ કરીએ, આપણે ફૂલ ટાઈમ પણ આ બિઝનેસ કરી શકીએ છીએ, પણ આપણે શરૂઆતમાં આપણે નોકરી ધંધાની સાથે સાથે પણ આ બિઝનેસ કરીએ તો આપણી આવકમાં વધારો થશે અને આપણા જે આવકના સાધનમાં વધારો થશે, જેને કારણે આપણું આવકનું સાધનનું પલડું નીચે આવશે અને મોંઘવારીનું પલડું ઉપર જશે. તો મેઇન વસ્તુ એ છે કે આપણે આવકમાં વધારો કરવો જરૂરી છે અને આપણે એના માટે કંઈક નવો બિઝનેસ કરવો જરૂરી છે. પણ બહારની દુનિયામાં કોઈ પણ બિઝનેસ કરી છે તો અહીંયા રોકાણ કરવું પડે છે, ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે, લાખો રૂપિયા લગાવવા પડે છે. પણ આ બિઝનેસમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી, કોઈ રોકાણ નથી. આપણે આ બિઝનેસ
કઈ રીતે સ્ટાર્ટ કરી શકીએ તેના માટે હવે આપણે આગળ જોઈએ. ના બિઝનેસ છે શું? તો આ જે બિઝનેસ છે એનું કરવાનું મેઇન કારણ એ છે કે હવે દિવસે ને દિવસે જમાનો બદલાય છે, દિવસે ને દિવસે ટેકનોલોજી ચેન્જ થાય છે, તો આપણે પણ આપણા બિઝનેસમાં પણ કંઈક બદલાવ કરવો જરૂરી છે. તો મેઇન વસ્તુ એ છે કે આજે દિવસે ને દિવસે ટેકનોલોજીમાં બદલાવ થાય છે અને ટેકનોલોજીમાં ચેન્જ થાય છે, તો આપણે પણ આપણા બિઝનેસમાં કંઈક બદલાવ કરવો પડશે. તો પહેલા આપણે આવા ટેલિફોન યુઝ કરતા હતા, હવે આપણે આવા મોબાઈલ યુઝ કરવા માંડ્યા. એનો મતલબ જમાનાની સાથે સાથે આપણે કંઈક આપણા બિઝનેસમાં પણ બદલાવ લાવવો પડશે. તો એના માટે આ એક એવો બિઝનેસ છે જે 21મી સદીનો બિઝનેસ છે, જેને કહેવાય છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝ. હવે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝ આપણા માટે નવો શબ્દ છે. ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝ હકીકતમાં છે શું? તો ડાયરેક્ટ સેલિંગ એક એવો બિઝનેસ છે કે જેમાં બહારની દુનિયામાં કદાચ કોઈ વ્યક્તિ ટ્રેડિશનલ બિઝનેસ કરે છે, જે બહારની દુનિયામાં કોઈ બિઝનેસ કરે છે એને ટ્રેડિશનલ બિઝનેસ કહેવાય છે. અને બહારની દુનિયામાં ટ્રેડિશનલ બિઝનેસમાં ઘણી બધી હરીફાઈનો સામનો કરવો પડે છે, ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે. પણ ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ એવો બિઝનેસ છે કે જેમાં આપણે એકબીજાને સાથ સહકાર આપીને, એકબીજાને સપોર્ટ કરીને જ આપણે આપણા બિઝનેસમાં આગળ વધી શકીએ છીએ. તો ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ મારા માટે એટલા માટે મારો ફેવરિટ બિઝનેસ છે કે આ બિઝનેસમાં આપણે તો પૈસા કમાઈ છીએ, પણ આપણા માધ્યમથી ઘણા બધા લોકોને એક આવકનું સાધન મળે છે. તો આજે તમે જે બિઝનેસ જોવા માટે બેઠા છો એના માધ્યમથી તમે તો પૈસા કમાઈ શકશો, પણ ઘણા બધા લોકોને પણ આ બિઝનેસના માધ્યમથી સારી એવી આવક કમાવાનો મોકો આપી શકશો. તો ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ હકીકતમાં છે શું એને આપણે વ્યવસ્થિત રીતે સમજીએ. તો આજે કોઈ પણ બિઝનેસ આપણે બહારની દુનિયામાં જે થાય છે એને ટ્રેડિશનલ બિઝનેસ કહેવામાં આવે છે. ટ્રેડિશનલ બિઝનેસમાં થાય છે શું કે કોઈ પણ વસ્તુ બને છે ફેક્ટરીમાં. હવે અહીંયા સમજવા જેવી વાત છે કે કોઈ પણ વસ્તુ બને છે ફેક્ટરીમાં અને એને લે છે ગ્રાહક. ફેક્ટરી વાળા ક્યારે સીધા ગ્રાહક પાસે જતા નથી. એથી આગળ વાત કરીએ તો ગ્રાહક ક્યારે ફેક્ટરીમાં જતા નથી. એટલે કોઈ પણ વસ્તુ આપણે લેવી હોય તો આપણે ફેક્ટરીમાં ડાયરેક્ટ જઈ શકતા નથી અને ફેક્ટરી વાળા આપણા સુધી આવી શકતા નથી. મારો કહેવાનો મતલબ એ છે કે ઉદાહરણ સાથે સમજીએ કે આપણે ખાલી એક અમૂલની દૂધની કોથળી લેવી હોય તો આપણે ડાયરેક્ટ ફેક્ટરીમાં અમૂલ કંપનીમાં જતા નથી. એના માટે આપણે પહેલા રિટેલર એટલે કે દુકાનદાર પાસે જવું પડે છે. દુકાનદાર હોલસેલર પાસે જાય છે, હોલસેલર રિજનલ ડિસ્ટ્રીબ્યુટર, નેશનલ ડિસ્ટ્રીબ્યુટર, અને આ રીતે વાયા ફેક્ટરીમાં કોઈ પણ વસ્તુ બને છે એ આપણા સુધી પહોંચે છે. તો ટ્રેડિશનલ બિઝનેસમાં આ રીતે થાય છે કે ફેક્ટરીમાં કોઈ પણ વસ્તુ બને છે એ ડાયરેક્ટ ગ્રાહક સુધી નથી પહોંચતી, પણ વાયા કોઈ પણ માધ્યમથી આપણા સુધી વસ્તુ પહોંચે છે. જેને કારણે થાય છે શું કે ફેક્ટરીમાં જે વસ્તુ બને છે, આ સિવાય ફેક્ટરીમાં જે વસ્તુ બને છે એમાં ઘણા બધા લોકો એવા ફેક્ટર કામ કરે છે જે છે જાહેરાત વાળા. આ લોકો કરોડો રૂપિયા જાહેરાતના ખાલી લઈ જાય છે, પણ આ લોકોના માધ્યમથી જે બિઝનેસ થાય છે એમાં એને એકને જ બેનિફિટ થાય છે. આજે અમિતાભ બચ્ચન છે એ જાહેરાત કરે છે કે કુછ મીઠા હો જાય ડેરી મિલ્ક ખાઓ, અને આપણે જો ડેરી મિલ્ક લાવીએ તો એના માધ્યમથી એના ખાતામાં 2 રૂપિયા વયા જાય છે. એટલે કે 10 રૂપિયાની ડેરી મિલ્કમાંથી 1 રૂપિયો 2 રૂપિયો એના ખાતામાં જાય છે, જેને કારણે એ લોકો કરોડો રૂપિયા કમાય છે. હવે આ વાત થઈ ટ્રેડિશનલ બિઝનેસની, અને ટ્રેડિશનલ બિઝનેસમાં આ રીતે વાયા વસ્તુ આવતી હોવાને કારણે અને જાહેરાતને કારણે કોઈ પણ વસ્તુ ફેક્ટરીમાં બને છે 30%માં, પણ આપણા સુધી પહોંચતા એ 100% થઈ જાય છે, કારણ કે બાકીના 70% આ બધા લોકો વચ્ચે વહેંચાઈ જાય છે. તો જે ફેક્ટરીમાં 3 રૂપિયામાં વસ્તુ બને છે એ આપણા સુધી પહોંચતા 10 રૂપિયા થઈ જાય છે, અને બાકીનો જે 70% નફો છે એ આ બધા લોકો વચ્ચે વહેંચાઈ જાય છે. આ વાત થઈ ટ્રેડિશનલ બિઝનેસની. હવે આપણા કંપનીના માલિકે આ ફોર્મેટ જોયું અને આ બિઝનેસ જોયો તો ટ્રેડિશનલ બિઝનેસમાં એક જ વસ્તુ ખ્યાલમાં આવી કે આમાં બધા જ લોકો પૈસા કમાય છે, પણ એક વ્યક્તિ એવી છે જે પૈસા કમાતી નથી, અને જે છે ગ્રાહક. આજે ગ્રાહકને આમાં કંઈ બેનિફિટ મળતો નથી. તો આપણા કંપનીના માલિકે એક એવો બિઝનેસ ચાલુ કર્યો જેને ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ કહેવામાં આવે છે. જો ડાયરેક્ટ સેલિંગ બિઝનેસમાં આપણા કંપનીના માલિકે જે ફેક્ટરીમાં જ વસ્તુ તૈયાર કરી અને એને સીધી ગ્રાહક સુધી પહોંચાડી. આ બધા નેશનલ ડિસ્ટ્રીબ્યુટર, રિજનલ ડિસ્ટ્રીબ્યુટર, હોલસેલર, રિટેલર, જાહેરાતવાળા એ બધા લોકોને ત્યાંથી હટાવી દીધા અને ફેક્ટરીમાં જે વસ્તુ બનતી હતી એને સીધી કસ્ટમર સુધી પહોંચાડી. જેને કારણે શું થયું કે 30%માં જે ફેક્ટરીમાં વસ્તુ બનતી હતી એ આપણા સુધી પહોંચતા 100% થઈ, પણ બાકીનો જે 70% નફો છે એ આ બધા લોકો વચ્ચે વેચાતો હતો. એ 70% નફો હવે કંપની પાસે વેચ્યો તો કંપની એમાંથી 10% નફો પોતાની પાસે
મેનેજમેન્ટ માટે રાખ્યો, કારણ કે કંપની લાંબા ટાઈમ માટે ચલાવવા માટે 10% પ્રોફિટ એને પણ મળવો જરૂરી છે. તો 10% નફો ડાયરેક્ટ સેલિંગ કંપનીએ પોતાની પાસે રાખ્યો અને 60% નફો તમને અને મને એટલે કે ગ્રાહકને એક ખાલી ભલામણના 60% નફો કમાવાનો એક ચાન્સ આપ્યો. તો અત્યાર સુધીના જે બિઝનેસ હતા એમાં 70% નફો બીજા લોકો લઈ જતા હતા, જાહેરાત વાળા, હોલસેલર, રિટેલર એ બધા લોકો લઈ જતા હતા, પણ ડાયરેક્ટ સેલિંગમાં એ જ નફો તમને ને મને એમાંથી કમાવાનો એક તક મળે છે. તો આજે એક એવો બિઝનેસ આપણે જોવા માટે બેઠા છીએ કે જેમાં વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ કર્યા વગર આપણે સારામાં સારો નફો ડાયરેક્ટ સેલિંગમાં કમાઈ શકીએ છીએ. એથી આગળ વાત કરીએ તો ડાયરેક્ટ સેલિંગ બિઝનેસમાં આપણે જોઈએ તો 21મી સદીનો જો કોઈ બિઝનેસ હશે તો એ ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ છે. એ હું નથી કહેતો, પણ આ ઇટ્સ ઇન્ડિયા ન્યૂઝપેપરનું કટિંગ એમ કહે છે કે 21મી સદીમાં જે કોઈ બિઝનેસ હશે તો ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ હશે. એનું કારણ એ છે કે અત્યારે ગવર્મેન્ટને પણ પ્રોબ્લેમ થાય છે લોકોને જોબ આપવામાં, અને પ્રાઇવેટ જોબોમાં પણ ઘણા બધા પ્રોબ્લેમ છે. બહારની દુનિયામાં બિઝનેસમાં પણ ઘણા બધા પ્રોબ્લેમ છે. તો આજે આપણી પાસે એક એવો બિઝનેસ છે કે જેના માધ્યમમાં આપણે સારામાં સારી આવક મેળવી શકીએ છીએ. એથી આગળ વાત કરીએ કે ઘણા બધા સફળ લોકોનું કહેવાનું એવું થાય છે કે જો બિઝનેસમાં આગળ વધવું હોય તો એકલા કામ કરવાથી આપણે સફળ થઈ શકશે નહીં. જો આપણે બધા સાથે મળીને હળી મળીને આપણે કામ કરીએ તો આપણે સારા એવા રૂપિયા મળી શકે છે. અને એના માટે સક્સેસ લોકો જે મંત્ર આપી ગયા છે કે એને આપણે જો સાંભળી અને એને જે વસ્તુ કરી એ રીતે જો આપણે બિઝનેસ કરીએ તો સારામાં સારી આપણે આવક મેળવી શકીએ છીએ. એથી આગળ વાત કરીએ, હવે જે બિઝનેસ જોવા માટે બેઠા છીએ એનું હું ગર્વથી નામ લઈશ માય લાઇફસ્ટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ. માય લાઇફસ્ટાઇલ બિઝનેસ એક એવો બિઝનેસ છે જેમાં કંપનીના માલિક તમને અને મને એક સારામાં સારો નફો કમાવવા માટે એક જબરદસ્ત ફાઉન્ડેશન એક માય લાઇફસ્ટાઇલ કરીને ઊભું કરેલું છે. અને માય લાઇફસ્ટાઇલમાં આપણે ઓનલાઈન બિઝનેસ કરીને સારામાં સારા પૈસા કમાઈ શકીએ છીએ. તો માય લાઇફસ્ટાઇલ વિશે આપણે થોડીક માહિતી લઈ લઈએ કે માય લાઇફસ્ટાઇલ કંપની છે શું અને કઈ રીતે કામ કરે છે. તો માય લાઇફસ્ટાઇલ બિઝનેસમાં મારા તમારા જેવા 5, 10, 15 હજાર લોકો નહીં, પણ ટોટલ 40 લાખ લોકો કામ કરે છે. અને 40 લાખ લોકો આ માય લાઇફસ્ટાઇલ કંપની ઉપર વિશ્વાસ મૂકી ચૂક્યા છે અને 40 લાખ લોકો દિલથી બિઝનેસ કરે છે અને એમના ઘણા બધા સપના સાકાર થયા છે. તો એક એવા બિઝનેસમાં આપણે બેઠા છીએ કે જેમાં 5, 10, 15 હજાર લોકો નહીં, પણ 40 લાખ લોકો ડિસ્ટ્રીબ્યુટર બની અને સારી એવી આવક મેળવે છે. તો આપણે પણ આ બિઝનેસ ઉપર ભરોસો મૂકી અને આપણા સપના સાકાર કરી શકીએ છીએ. એથી આગળ વાત કરીએ તો આ માય લાઇફસ્ટાઇલ કંપનીને 18 વર્ષનો અનુભવ છે ડાયરેક્ટ સેલિંગનો. તો આજકાલની કોઈ કંપની નથી, એને 18 વર્ષથી બિઝનેસ ચલાવે છે. પ્લાન છે એનો આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ છે. આપણે કોઈ પણ જગ્યાએ પ્લાન જોશી સેમ પ્લાન રહેશે. કંપનીના માલિક આર્થિક રીતે સદ્ધર છે, બિઝનેસમેન છે. તો કંપનીના માલિકને પૈસે ટકે કોઈ પ્રોબ્લેમ નથી અને સારામાં સારું ઇન્વેસ્ટ પોતે કરી શકે છે. કંપનીના માલિક આર્થિક રીતે સદ્ધર અને બિઝનેસમેન છે. એ સિવાય વર્લ્ડની બેસ્ટ પ્રોડક્ટ છે. સૌથી સારામાં સારી જો આ બિઝનેસમાં એક વસ્તુ હોય તો કંપની પાસે એવી પ્રોડક્ટો છે કે જેના માધ્યમથી આપણે આપણા બિઝનેસમાં સારામાં સારા પૈસા કમાઈ શકીએ છીએ. અને એથી આગળ વાત કરીએ કે કંપની ગમે તેટલી સારી હોય, ગમે તેટલો અનુભવ હોય, ગમે તેટલા આર્થિક રીતે માલિક સદ્ધર હોય, પણ લીગલી કંપની મજબૂત ન હોય તો કંપનીને પ્રોબ્લેમ થાય. પણ આપણા માટે ગર્વની વસ્તુ એ છે કે આજે લીગલી જે કોઈ ગવર્મેન્ટની પરમિશન, જે કોઈ ગવર્મેન્ટના ડોક્યુમેન્ટની જરૂર પડે છે એ દરેક ડોક્યુમેન્ટ આપણે અહીંયા લીધેલા છે. આપણે ટોટલી સર્ટિફિકેટ બિઝનેસ ચલાવવા માટે જે કોઈ રિક્વાયરમેન્ટ છે એ ટોટલી સર્ટિફિકેટ આપણે અહીંયા કમ્પ્લીટ કરેલા છે. તો આપણા માટે બેનિફિટ એ છે કે આપણે કાયદાકીય રીતે લીગલી રીતે પણ આપણા બિઝનેસમાં આપણે મજબૂત છીએ. એથી આગળ વાત કરીએ કે FICCI નું સર્ટિફિકેટ પણ આપણી પાસે છે, જે આપણે કાયદાકીય રીતે વધારે મજબૂતાઈ આપે છે. કારણ કે બીજી જે કોઈ કંપની હોય તો કોઈ ચીલા ચાલુ કંપનીને આવું FICCI નું સર્ટિફિકેટ નથી મળતું, પણ આપણી પાસે ગર્વની વસ્તુ એ છે કે આપણી પાસે FICCI નું પણ સર્ટિફિકેટ છે. તો એનો મતલબ એમ થયો કે આપણે કાયદાકીય રીતે પણ આપણે સ્ટ્રોંગ છીએ. એથી આગળ વાત કરીએ તો હવે આ બિઝનેસ આપણે ચાલુ કરી છે તો આપણે આવક કઈ રીતે મળે અને કેટલા રૂપિયા મળી શકે. તો આ બિઝનેસના માધ્યમથી આપણે ઓછામાં ઓછા 450 રૂપિયા અને વધારેમાં વધારે 2,10,000 રૂપિયા મળી શકે. આ બિઝનેસના માધ્યમથી જો આપણે બિઝનેસની શરૂઆત કરીએ તો ઓછામાં ઓછા 450 રૂપિયા, વધારેમાં વધારે 2,10,000 રૂપિયા આપણે મળી શકે છે. એ 450 થી માંડી 2,10,000 માં આપણે ગમે તેટલી આવક લઈ શકીએ છીએ. આ બિઝનેસમાં જે આપણે આવક મળે છે એ આવક આપણે વર્ષની મળતી નથી.
આ બિઝનેસમાં આપણે જે આવક મળે છે એ આવક આપણે મહિનાની મળતી નથી. આ બિઝનેસમાં જો સારામાં સારી વસ્તુ મને લાગી હોય તો એ છે કે આ બિઝનેસમાં દર અઠવાડિયે એટલે કે વીકલી આપણે ઇન્કમ આપવામાં આવે છે. દર અઠવાડિયે આપણે બિઝનેસમાં આવક લઈ શકીએ છીએ. તો આ બિઝનેસની ખાસિયત એ છે કે આપણે જે કાંઈ કામ કરી છે, જે કાંઈ બિઝનેસ ડેવલપ કરી છે, તો એમાં જે કાંઈ આપણું કમિશન કે જે કાંઈ આપણી ઇન્કમ નીકળે છે એ આપણે દર અઠવાડિયે મળી જાય છે. તો જ્યારે મેં આ બિઝનેસ જોયો ત્યારે મારા જે ગૌરાંગ પટેલ સાહેબ છે એમને બિઝનેસમાં મને કીધું કે અઠવાડિયે 2,10,000 મળી શકે. તો આપણા મગજમાં 2,10,000 ગયા નહીં. કેમ? કારણ કે આપણી પાઇપલાઇન 2,10,000 થી બનેલી નહોતી. બરાબર, આપણે 10, 15, 20, 25,000 નું જ વિચારી શકીએ, પણ આ એક એવો બિઝનેસ છે કે જેના માધ્યમથી લોકો અઠવાડિયે 2,10,000 પણ મેળવી રહ્યા છે, કમાઈ રહ્યા છે. અઠવાડિયે 2,10,000 એટલે મહિનાના 8,40,000 થયા. પણ જ્યારે આપણે બિઝનેસની શરૂઆત કરી ત્યારે આપણે એક જ વસ્તુ વિચારી કે ભલે અઠવાડિયે 2,10,000 ન મળે, પણ કમસે કમ 2,100 રૂપિયા મળે તો મહિનાના 8,500 રૂપિયા થાય. તો એવી એક નાની સોચથી બિઝનેસ ચાલુ કર્યો હતો. અત્યારે બિઝનેસમાં સારામાં સારી ઇન્કમ મળે છે. તો આ એક એવો બિઝનેસ છે કે જેમાં આપણે જો મહેનત કરવામાં આવે અને વ્યવસ્થિત કામ કરવામાં આવે તો 450 થી માંડી 5,000, 10,000, 25,000, 50,000, લાખ આપણે સારામાં સારી દર અઠવાડિયે ઇન્કમ મેળવી શકીએ છીએ. એથી આગળ વાત કરીએ તો હવે બિઝનેસ સારો છે, બિઝનેસમાં ઘણા બધા પ્લસ પોઈન્ટ છે. સારી પ્રોડક્ટ છે, કંપનીના માલિક સદ્ધર છે, બિઝનેસમાં સપોર્ટિંગ સિસ્ટમ સારી છે. બરાબર, તો બિઝનેસ વિશ્વાસપાત્ર છે. ઘણા બધા લોકો 40 લાખ લોકો કામ કરે છે. તો બિઝનેસમાં બધી વસ્તુ સારી છે અને બિઝનેસ ડેવલપ કરવામાં આવે તો સારામાં સારી આવક પણ મળી શકે છે. પણ બિઝનેસની શરૂઆત કેવી રીતે કરી શકાય? તો આ બિઝનેસની શરૂઆત માટે આપણે એક પણ રૂપિયો ભરવાનો નથી, એક પણ રૂપિયો આપણે આપવાનો નથી. આજે બિઝનેસ છે એકદમ ફ્રીમાં છે. ફોર એક્ઝામ્પલ, મારે કોઈ પણ કંપનીની ફ્રેન્ચાઇઝી લેવી હોય તો મારે ફ્રેન્ચાઇઝી લેવા માટે અથવા એજન્સી લેવા માટે મારે 5-25 લાખ અથવા તો 5-25,000 આપવા પડે છે. એટલે કે એજન્સી લેવા માટે મારે રૂપિયા ભરવા પડે છે. પણ આ બિઝનેસમાં આપણી પાસે એજન્સી લેવા માટે, ડિસ્ટ્રીબ્યુટર બનવા માટે, ફ્રેન્ચાઇઝી લેવા માટે આપણે એક પણ રૂપિયો ભરવાનો નથી. એથી આગળ વાત કરીએ તો આ બિઝનેસમાં કોઈ રોકાણની જરૂર નથી, આ બિઝનેસમાં કોઈ ભણતરની જરૂર નથી, એજ્યુકેશનની જરૂર નથી. અહીંયા ઘણા બધા એવા લોકો છે કે જે બિઝનેસમાં એજ્યુકેટેડ નથી, ભણેલા નથી, પણ છતાંય અત્યારે સારામાં સારી આવક લઈ રહ્યા છે. એથી આગળ વાત કરીએ કે અનુભવની કોઈ જરૂર નથી. એથી આગળ વાત કરીએ કે આપણે આપણી નોકરી, ધંધો, વ્યવસાય જે કંઈ આપણે કરીએ છીએ એની સાથે સાથે આપણે આ બિઝનેસ ડેવલપ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણે નોકરી કરતા હોય, બિઝનેસ કરતા હોય, અથવા તો સ્ટુડન્ટ હોય, સ્ટડી કરતા હોય, તો અથવા તો કોઈ હાઉસવાઈફ હોય, લેડીઝ હોય, તો એ પણ દરેક વ્યક્તિ આ બિઝનેસ કરી શકે છે. માત્ર ખાલી એની ઉંમર 18 વર્ષથી ઉપર હોવી જોઈએ. તો આપણે આપણા નોકરી ધંધાની સાથે સાથે પણ આપણો આ બિઝનેસ કરી શકીએ છીએ. લેડીઝ લોકો પણ બિઝનેસ કરી શકે છે, જેન્ટ્સ લોકો પણ બિઝનેસ કરી શકે છે. દરેક વ્યક્તિ આ બિઝનેસ ડેવલપ કરી શકે છે. એથી આગળ વાત કરીએ તો હવે મેઇન વસ્તુ એ આવી કે આપણે બિઝનેસની શરૂઆત તો કરી દઈએ, પણ આ બિઝનેસમાં આપણે પૈસા કમાવા માટે, આપણે બિઝનેસમાં આગળ વધવા માટે કરવાનું શું છે? તો એના માટે આપણે કોઈ નવું કામ નથી કરવાનું. બહારની દુનિયામાં આપણે ઘણી બધી ફ્રીમાં જાહેરાત કરી છે કે અહીંથી આપણે મોબાઈલ લેવો જોઈએ, હોન્ડાનું આપણે હીરો હોન્ડાનું બાઇક લેવું જોઈએ, સેમસંગનો મોબાઈલ લેવો જોઈએ, અહીંથી કપડાં લેવા જોઈએ, અહીંયા જમવા જવું જોઈએ. એવી આપણે ફ્રીમાં બહારની દુનિયામાં ઘણી બધી જાહેરાત કરી છે. પણ એ બહારની દુનિયામાં ફ્રીમાં જાહેરાત કરવાના આપણે કોઈ એક પણ રૂપિયો કમિશન આપતા નથી. પણ આ બિઝનેસની ખાસિયત એ છે કે જો આપણે માય લાઈફસ્ટાઈલ કંપનીના બિઝનેસની જાહેરાત કરીએ, પબ્લિસિટી કરીએ અને ઘરે બેઠા પણ આપણે લોકોને બિઝનેસ વિશે માહિતી આપીએ તો તેના માધ્યમથી આપણે માય લાઈફસ્ટાઈલ કંપની એક સારામાં સારી આવક, એક સારામાં સારી ઇન્કમ આપણા ઘર સુધી પહોંચાડી શકે છે. એના માટે આપણે 4 સ્ટેપ આપેલા છે અને 4 સ્ટેપ મુજબ આપણે સ્ટેપ બાય સ્ટેપ કામ કરવામાં આવે તો સારામાં સારી આવક મળી શકે છે. તો એ 4 સ્ટેપ શું છે જે આપણે બહારની દુનિયામાં ઓલરેડી કરી જ છીએ અને એકદમ સહેલા છે. તો એ જો 4 સ્ટેપ બાય સ્ટેપ કામ કરવામાં આવે તો આપણે બિઝનેસમાં સારામાં સારા રૂપિયા કમાઈ શકીએ છીએ. તો એના માટે આપણે કઈ રીતે આ સ્ટેપ બાય સ્ટેપ કામ કરી શકીએ? તો એના માટે ફર્સ્ટ સ્ટેપ એ છે, પહેલું સ્ટેપ એ છે કે એક વખત ફક્ત આપણે દુકાન બદલવાની છે. બહારની દુનિયામાં ઘણી બધી વસ્તુ આપણે બહારથી લઈ છીએ,
ફોર એક્ઝામ્પલ ટૂથપેસ્ટ, શેમ્પુ, સાબુ, ફેસ વોશ, વાસણ ધોવા માટે, કપડાં ધોવા માટે, અલગ અલગ ડિટર્જન્ટ, અલગ અલગ ફેસ વોશ, ઘણી બધી વસ્તુ બહારની દુનિયામાંથી આપણે લઈ છીએ. પ્લસ આપણે ઘણી બધી ફૂડ સપ્લિમેન્ટરી, બોર્નવિટા, હોર્લિક્સ જેવી ઘણી બધી વસ્તુ પણ આપણા બાળકો માટે ખરીદી કરી છે. હવે બહારની દુનિયામાં આપણે જે કંઈ ખરીદી કરીએ છીએ એમાં આપણે બીજો કોઈ એક્સ્ટ્રા બેનિફિટ મળતો નથી. આપણે વાપરીએ છીએ, કોઈ આવકનું સાધન મળતું નથી. તો બહારની દુનિયામાં આપણે જ્યારે પ્રોડક્ટ લઈએ છીએ ત્યારે આપણો ખર્ચ થાય છે, એમાં આપણે કોઈ એક્સ્ટ્રા ઇન્કમનો ચાન્સ મળતો નથી કે આપણે આવક મળતી નથી. તો અહીંયા એક આપણી પાસે એક સારામાં સારી તક છે કે બહારની દુનિયામાંથી જે પ્રોડક્ટ લઈ છે તો બહારની દુનિયામાંથી પ્રોડક્ટ લેવાને બદલે એકવાર દુકાન બદલાવીને માય લાઈફસ્ટાઈલ કંપનીમાંથી જે બહારની દુનિયામાંથી જે કંઈ વસ્તુ લઈ છે એવી ઘર વપરાશની જ વસ્તુઓ જેમ કે ટૂથપેસ્ટ, શેમ્પુ, સાબુ, ફેસ વોશ, ઘણી બધી વસ્તુ છે એ આપણે માય લાઈફસ્ટાઈલ કંપનીમાંથી લઈ છીએ. તો માય લાઈફસ્ટાઈલ કંપની આપણે ડિસ્ટ્રીબ્યુશનશીપ આપે છે, આપણે બિઝનેસમાં પાર્ટનર બનાવે છે અને આપણે બિઝનેસમાં સારામાં સારા પૈસા કમાઈ શકીએ છીએ. તો માય લાઈફસ્ટાઈલ બિઝનેસમાં આપણે એક વખત પ્રોડક્ટ વાપરવાથી આપણે સારામાં સારી એક ઇન્કમનું સાધન મળે છે. હવે તમે કહેશો કે પ્રોડક્ટ તો આપણે લઈ લઈએ, કોઈ પ્રોબ્લેમ નથી, પ્રોડક્ટ તો બહારની દુનિયામાંથી અમથા લઈએ જ છીએ, તો આપણે એક વખત અહીંથી લઈએ અને આપણો બિઝનેસ સ્ટાર્ટ કરી દઈએ. પણ આપણે એના માટે શું વસ્તુ લઈ શકીએ? તો એવી વસ્તુ જ આપણે લેવાની છે જે બહારની દુનિયામાં આપણે ઉપયોગી છે, જે બહારની દુનિયામાંથી આપણે લઈ છીએ અને ઘરમાં આપણે ઉપયોગી છે. તો એ આપણે ખરીદી કરવાની છે. તો આપણે પ્રોડક્ટ ને અત્યારે ટાઈમના અભાવે આપણી પાસે ઘણી બધી પ્રોડક્ટ છે પણ ટાઈમના અભાવે આપણે બધી પ્રોડક્ટ કવર નહીં કરી શકીએ. તો એના માટે જ્યારે આપણે બિઝનેસ સ્ટાર્ટ કરીએ તો ત્યાર પછી આપણે ઘણી બધી પ્રોડક્ટ વિશે આપણે માહિતી મેળવી શકીએ છીએ. તો એના માટે આપણે અત્યારે શોર્ટમાં ખાલી પ્રોડક્ટની ડિટેલ લઈ લઈએ અને એક વખત આપણે પ્રોડક્ટ પરચેસ કરી અને બિઝનેસ ડેવલપ કરી શકીએ છીએ. આપણી જે પ્રોડક્ટ છે એ કોઈ ચીલાચાલુ વ્યક્તિ બનાવતા નથી. જે સારા સારા સાયન્ટિસ્ટો છે, સારા સારા વૈજ્ઞાનિકો છે, સારા સારા ડોક્ટરો છે, એના માધ્યમથી જેને 30-30, 35-35 વર્ષના અનુભવ છે એવા લોકો આપણી પ્રોડક્ટ તૈયાર કરે છે. તો આપણી દરેક પ્રોડક્ટ છે એ સારા સારા વ્યક્તિ સાયન્ટિસ્ટો દ્વારા તૈયાર થાય છે, જેના માધ્યમથી દરેક પ્રોડક્ટ આપણી આયુર્વેદિક છે અને 100% રિઝલ્ટ વાળી અને નેચરલ છે. તો આપણે આવી પ્રોડક્ટો યુઝ કરી અને આપણે આપણો બિઝનેસ પણ ડેવલપ કરી શકીએ. પ્રોડક્ટ શું છે આપણી પાસે? તો હર્બલ ટૂથપેસ્ટ છે. બહારની દુનિયામાં આપણે કોલગેટ કે બીજી ઘણી બધી ટૂથપેસ્ટ યુઝ કરી છે તો એમાં ઘણું બધું કેમિકલ નાખવામાં આવે છે, પણ આ એક એવી ટૂથપેસ્ટ છે કે જેમાં કોઈ કેમિકલ નથી અને એકદમ નેચરલ અને અલગ અલગ જડીબુટીમાંથી બનેલી ટૂથપેસ્ટ છે. તો જે આપણે લેવાથી આપણા ઘરમાં વાપરવાથી આપને બેનિફિટ થશે. કેમિકલ વાળી ટૂથપેસ્ટ વાપરવાથી શરીરમાં ઘણું બધું નુકસાન થાય છે, એ નુકસાન આ ટૂથપેસ્ટમાંથી નહીં થાય અને આ ટૂથપેસ્ટ વાપરવાથી આપણું સ્વાસ્થ્ય તો સારું રહેશે પણ સાથે સાથે આપણો બિઝનેસ, આપણી એક આવકની પણ શરૂઆત થશે. હવે પ્રોડક્ટો ઘણી બધી હોવાને કારણે આપણે ટાઈમના અભાવને કારણે પ્રોડક્ટોને આપણે થોડીક શોર્ટમાં ડિટેલ લઈ લઈએ અને આપણે એક આપણો બિઝનેસની શરૂઆત કરીએ. તો આજે માની લો કે ઘણા બધા લોકોને વાળની પ્રોબ્લેમ રહે છે, માથામાં વાળ ખરતા હોય અથવા તો વાળમાં ઘણી બધી જે સમસ્યા રહેતી હોય ખોડાની એની, તો આપણી પાસે એક જબરદસ્ત પ્રોડક્ટ છે હેર ઓઇલ કરી, તો એ યુઝ કરવામાં આવે તો આપણે સારામાં સારું રિઝલ્ટ વાળમાં મળી શકે છે. એથી આગળ વાત કરીએ, આપણી પાસે શેમ્પુ છે, ફેસ વોશ છે, સાબુ છે, અલગ અલગ ફેરનેસ ક્રીમ છે, આવી બધી આપણે અલગ અલગ જે પ્રોડક્ટો છે બ્યુટી કેરની લગતી, તો એવી પ્રોડક્ટો પણ આપણે લઈ અને આપણો બિઝનેસ સ્ટાર્ટ કરી શકીએ છીએ. એથી આગળ વાત કરી 95 કરીને પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટ આપણા માટે નવી છે પણ શોર્ટમાં ઇન્ફોર્મેશન આપું કે આજે આપણે એક બાઇક લઈ છીએ તો બાઇકને પણ આપણે સર્વિસ કરાવી છીએ. કેમ? કારણ કે બાઇકને સર્વિસ કરાવવું જરૂરી છે, પણ ભગવાને આપણે કરોડો રૂપિયાનું શરીર દીધું, એને આપણે ક્યારેય સર્વિસ કરાવતા નથી, જેને કારણે આપણે ઘણી બધી બીમારીઓ થાય છે. તો 95 એક એવી પ્રોડક્ટ છે જે 14 પ્રકારની અલગ અલગ જડીબુટીમાંથી, 14 પ્રકારના અલગ અલગ ફ્રૂટમાંથી બનેલી એક જ્યુસ છે અને એને જો વ્યવસ્થિત રીતે લેવામાં આવે તો આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થશે અને જેને કારણે જે બીમારીઓ ભવિષ્યમાં થવાની શક્યતા છે એવી બીમારીઓ આપણે થશે નહીં. કારણ કે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધશે તો આપણે એના કારણે ઘણા બેનિફિટ થશે અને કોરોના જેવા રોગ સામે પણ આપને રક્ષણ મળી શકે છે. એથી આગળ વાત કરીએ તો કદાચ કોઈને કેન્સર જેવી કે બીમારીઓ છે તો એમાં પણ જો આપણે આ 95 પીવામાં આવે તો કેન્સર જેવી કેન્સરની જે બીમારી છે એમાં પણ આપણે રિઝલ્ટ લીધેલા છે. કારણ કે અલગ અલગ
ફ્રૂટમાંથી બનેલી પ્રોડક્ટ છે તો એમાં પણ આપણે સારામાં સારું રિઝલ્ટ મળી શકે છે. એથી આગળ વાત કરીએ તો ન્યુટ્રીલાઇફ કરીને પ્રોડક્ટ છે જે દરેક વ્યક્તિ લઈ શકે છે. નાના બાળકોથી માંડીને મોટા લોકો ન્યુટ્રીલાઇફ લઈ શકે છે, જેથી કરીને જે શરીરમાં આપણે વિટામિન પ્રોટીનની જરૂર છે એ બધા પ્રોટીન વિટામિન આમાંથી મળી શકે છે. આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. મેં તમને પહેલા જ કીધું હતું કે આ બિઝનેસમાં પૈસા તો મળશે, આવક તો મળશે, પણ સારામાં સારું સ્વાસ્થ્ય પણ આ બિઝનેસના માધ્યમથી મળી શકે છે. તમને એમ થશે કે તમે આટલું કોન્ફિડન્સથી આ ન્યુટ્રીલાઇફ વિશે કેમ કહી શકો, તો આજે માની લો કે મેં પોતે મારા ઘરમાં ટોટલ આના 24 ડબ્બા ખાલી કર્યા છે. ન્યુટ્રીલાઇફના 24 ડબ્બા મેં પોતે ઘરમાં યુઝ કર્યા છે અને એનો બેનિફિટ એ છે કે આજે મારો 4 વર્ષનો રેકોર્ડ છે કે મારા ફેમિલી મેમ્બરમાંથી મારે કોઈને પણ દવાખાને લઈ જવા પડ્યા નથી. તો એવું જબરદસ્ત રિઝલ્ટ વાળી આપણી પાસે પ્રોડક્ટ છે કે જેમાં આપણે ઘણા બધા આપણું સ્વાસ્થ્ય સારું રહે છે, આપણું હેલ્થ સારું રહે છે, રોગ પ્રતિકારક શક્તિમાં પણ આપણે ઘણો બધો બેનિફિટ થાય છે, રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. તો આપણે આવી પ્રોડક્ટો યુઝ કરી અને આપણા પરિવારને આપણે એક સારી એવી આવક તો આપી જ શકીએ છીએ, પણ સાથે સાથે આપણે આપણા પરિવારને સારું એવું સ્વાસ્થ્ય પણ આપી શકીએ છીએ. એથી આગળ વાત કરીએ તો સ્પાઇરુલા ગોલ્ડ કરીને એક પ્રોડક્ટ છે જે સાંધાના દુખાવામાં અથવા તો અલગ અલગ સ્નાયુના પ્રોબ્લેમમાં પણ આપણે ઉપયોગી છે. તો એવી એક જબરદસ્ત આપણી પાસે સ્પાઇરુલા ગોલ્ડ કરીને એક પ્રોડક્ટ છે. એથી આગળ વાત કરીએ ગેસ એસિડિટી માટે એક લીવ અગેન કરીને પ્રોડક્ટ છે. ઘણા લોકોને ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ રહેતો હોય તો એને લીવ અગેન કરીને પ્રોડક્ટ લઈ શકે છે. એથી આગળ વાત કરીએ કબજિયાતનો કોઈને પ્રોબ્લેમ રહેતો હોય તો કબજિયાત માટે ઇમ્યુનો 3 કરીને પ્રોડક્ટ છે. આ બધી એવી પ્રોડક્ટો છે કે જે અલગ અલગ જડીબુટીમાંથી બનેલી છે અને અલગ અલગ જડીબુટીના માધ્યમથી ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ કોઈ દવા નથી અને આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. કદાચ કોઈ વ્યક્તિને ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ નથી તો એ પણ આ પ્રોડક્ટ લે તો ભવિષ્યમાં એને લીવરમાં જે કોઈ પ્રોબ્લેમ થાય છે અથવા તો ગેસ એસિડિટીના જે કાંઈ પ્રોબ્લેમ થાય છે એવા પ્રોબ્લેમ થવાના ચાન્સ રહેશે નહીં. તો આવી આપણી પાસે ઘણી બધી જડીબુટીમાંથી પ્રોડક્ટો બનેલી છે. એ પ્રોડક્ટ આપણે ઘરમાં વાપરી અને આપણા પરિવારને સારું એવું સ્વાસ્થ્ય આપી શકીએ છીએ, સારું એવી ઇન્કમ આપી શકીએ છીએ. તો બીજી ઘણી બધી પ્રોડક્ટો છે જેમ કે શરદી ઉધરસ માટે કફનીલ પ્રોડક્ટ છે. એની સાથે સાથે કવચપ્રાશ કરીને પ્રોડક્ટ છે જે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, પ્લસ શરદી ઉધરસ અને ઘણી બધી બીમારીઓથી આપને બચાવે છે. તો એવી આપણી પાસે જબરદસ્ત કવચપ્રાશ કરીને પ્રોડક્ટ છે. કોઈ લોકોને સ્કિનનો પ્રોબ્લેમ રહેતો હોય, ધાધરનો પ્રોબ્લેમ રહેતો હોય, ખીલનો પ્રોબ્લેમ રહેતો હોય તો એવા બધા અલગ અલગ સ્કિનને લગતા પ્રોબ્લેમમાં આપણે અથવા તો બ્લડને લગતા કોઈ પ્રોબ્લેમ રહેતા હોય તો એના માટે આપણી પાસે બ્લડ પ્યુરિફાય કરીને પ્રોડક્ટ છે જેથી કરીને આપણા લોહીમાં અને આપણી સ્કિનમાં ઘણા બધા બેનિફિટ થાય છે. એથી આગળ વાત કરી કે જેન્ટ્સ માટે એક મેન શક્તિમેન કરીને એક પ્રોડક્ટ છે. લેડીઝ માટે એના લેડીઝના ટાઈમ પીરિયડ દરમિયાન જે કાંઈ પ્રોબ્લેમ્સ રહેતા હોય એને દૂર કરવા માટે આપણી પાસે વુમન કમ્પેન કરીને પ્રોડક્ટ છે. આજે બહારની દુનિયામાં આપણે ઘણા બધા લોકોને જોઈએ છીએ માવા તમાકા ગુટકા ખાય છે પણ એને છોડી શકતા નથી. તો હવે જે આપણે શરીરમાં જે કંઈ કચરો જાય છે એ શરીરનો કચરો માવા તમાકા ગુટકા ખાવાથી આપણા બોડીને ઘણું બધું નુકસાન થાય છે એ આપણે બધા જાણીએ છીએ પણ આપણે બંધ કરી શકતા નથી. તો આપણી પાસે એક ડેઇલી ડેટોક્સ કરીને પ્રોડક્ટ છે. જો આ પ્રોડક્ટને રેગ્યુલર આપણે વાપરવામાં આવે તો શરીરમાં જે કંઈ કચરો જાય છે એને દૂર કરવાનું કામ આપશે અને આપણું શરીર સ્વચ્છ રાખશે અને માવા તમાકાથી જે નુકસાન થાય છે એનો પણ આપણે નુકસાન થવા નહીં દે એવી આપણી પાસે ડેઇલી ડેટોક્સ કરીને પ્રોડક્ટ છે. એ સિવાય કોઈ માવા તમાકા ન ખાતા હોય એ પણ આ પ્રોડક્ટ વાપરી શકે છે કારણ કે ઘણું બધું પ્રદૂષણ, ઘણો બધો શ્વાસમાં કચરો એ બધું આપણે જાય છે. તો આપણી પાસે એક જબરદસ્ત પ્રોડક્ટ ડેઇલી ડેટોક્સ પ્રોડક્ટ છે. એથી આગળ વાત કરીએ વાવ ડીલિંગ પ્રોડક્ટ છે. વાગી ગયો હોય, દાજી ગયો હોય, છોલાઈ ગયો એના માટે. એથી આગળ વાત કરીએ કોઈને ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય તો ડાયબા લાઈફ કરીને એક પ્રોડક્ટ છે. એથી આગળ વાત કરીએ તો અલગ અલગ બોડી લોશન છે, ફેસ વોશ છે, હેન્ડ વોશ છે. આ બધી પ્રોડક્ટ આપણે યુઝ કરી અને આપણા પરિવારને સારું સ્વાસ્થ્ય આપી શકીએ છીએ અને આપણે સારો એવો બિઝનેસ પણ ડેવલપ કરી શકીએ છીએ. તો ઘણી બધી આપણી પાસે જે પ્રોડક્ટો છે એને આપણે વ્યવસ્થિત રીતે આપણે વાપરી શકીએ છીએ. તો મેઇન વસ્તુ એ છે કે હવે આ બધી પ્રોડક્ટ યુઝ કરવાથી આપણો એક બિઝનેસ સ્ટાર્ટ થાય છે. તો આ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે આપણે પ્રોડક્ટ પરચેસ કરી શકીએ છીએ. આપણે જે મનગમતી પ્રોડક્ટ છે આપણે લઈ શકીએ છીએ અને આપણો બિઝનેસ ડેવલપ કરી શકીએ છીએ. હવે મેઇન વસ્તુ એ આવે એ સિવાય ખેતીવાડીની પ્રોડક્ટો પણ છે. મેઇન વસ્તુ એ આવે કે આપણે બિઝનેસ ચાલુ કરવો છે તો આપણે કેટલાની પ્રોડક્ટ લેવી પડે. આપણે ગમે તેટલાની પ્રોડક્ટ લઈ શકીએ પણ આપણે જો બિઝનેસ ચાલુ કરવો હોય અને આપણે ડિસ્ટ્રીબ્યુટર બનવું હોય અને આપણા સપના સાકાર કરવા હોય તો એક જ વખત, મહિને નહીં, વર્ષે નહીં, પણ એક જ વખત આપણે આ બિઝનેસમાંથી
મિનિમમ 10,000 ની પ્રોડક્ટ પરચેસ કરવી પડે. બહારની દુનિયામાંથી જે ટૂથપેસ્ટ, શેમ્પુ, સાબુ લઈ છે એની જગ્યાએ એક જ વખત આપણે 10,000 ની પ્રોડક્ટની ખરીદી કરી અને આપણે બિઝનેસ ચાલુ કરી શકીએ છીએ. આપણે વર્ષે કે મહિને પ્રોડક્ટ લેવાની જરૂર નથી. હા, આપણે 10,000 ની પ્રોડક્ટ યુઝ કરી અને આપણે પ્રોડક્ટ સારી લાગે તો આપણે દર મહિને પ્રોડક્ટ વાપરી શકીએ છીએ, લઈ શકીએ છીએ, આપણા પરિવારને સારું સ્વાસ્થ્ય આ પ્રોડક્ટના માધ્યમથી આપી શકીએ છીએ. પણ આપણે બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે મિનિમમ 10,000 ની ખરીદી આપણે કરવી જરૂરી છે. હવે ઘણા બધા લોકો એવા હશે કે ના, આપણે તો બિઝનેસ ચાલુ કરવો જ છે, અમથાય આપણે બહારની દુનિયામાંથી તો પ્રોડક્ટ લઈ જ છીએ, તો એક વખત આપણે અહીંયા 10,000 ની ખરીદી કરી અને આપણો બિઝનેસ સ્ટાર્ટ કરીએ. તો પહેલું સ્ટેપ આપણું અહીંયા કમ્પ્લીટ થાય છે. જેવી તમે 10,000 ની ખરીદી કરો છો આ બિઝનેસના માધ્યમથી, તો 10,000 ની આપણે જેવી પરચેસ કરી છે, ખરીદી આપણે કઈ રીતે કરવી અને સામાન આપણે કઈ રીતે મળી શકે એના માટે જે કોઈ વ્યક્તિએ તમને બિઝનેસ માટે માહિતી આપી છે તો એના સાથે સંપર્ક કરવો અને 10,000 ની જેવી ખરીદી તમે કરો છો તો તરત જ તમારી એક આઈડી ઓનલાઈન રજીસ્ટ્રેશન તમારું થઈ જશે અને ઓનલાઈન તમારું આઈડી ખુલી જશે. તો મેઇન વસ્તુ એ છે કે આ બિઝનેસના માધ્યમથી આપણે 10,000 ની ખરીદી કરી અને આપણે બિઝનેસ ચાલુ કરી શકીએ છીએ. કોઈ વ્યક્તિને ખબર ન પડે કે 10,000 ની ખરીદી આપણે કઈ રીતે કરી શકીએ તો આપણે તમને જે વ્યક્તિ માહિતી આપી છે એને તમે સંપર્ક કરી શકો અથવા મારો પણ સંપર્ક કરી શકો છો. તો આજે માની લો કે એક આપણું રજીસ્ટ્રેશન થઈ જશે, એક આપણું આઈડી ઓપન થઈ જશે, કે આપણો એક બિઝનેસ સ્ટાર્ટ થઈ જશે અને આપણે આપણા મોબાઈલ ઉપર અથવા આપણા લેપટોપ ઉપર આપણે આપણું ઓનલાઈન આઈડી જોઈ શકીએ. જે રીતે અત્યારે મારું આઈડી છે એ રીતે આપણે આઈડી ખોલી શકીએ. મિનિમમ 10,000 ની ખરીદી કરવી જરૂરી છે, પણ મેં પોતે 35,500 ની ખરીદી ઓનલાઈન કરેલી છે અને મેં આ બિઝનેસ સ્ટાર્ટ કરેલો છે. તો એથી આગળ વાત કરીએ કે ફર્સ્ટ સ્ટેપ આપણું અહીંયા પૂરું થઈ ગયું. આપણે એક જ વખત ખરીદી કરી આપણે એક એવી કંપનીના ડિસ્ટ્રીબ્યુટર બની ગયા છીએ કે જેમાં 40 લાખ લોકો છે અને જે આર્થિક રીતે જેના માલિક 17 છે અને સારામાં સારો બિઝનેસ ડેવલપ કરે છે. હવે કંપની તો સારી છે અને કંપનીમાં કામ કરવાની પણ ઘણા બધા લોકો કરે છે, પણ આપણે આ બિઝનેસમાં આવક મેળવવી હોય તો આપણે એના માટે શું કરવું પડે? તો એના માટે હવે બાકીના 3 સ્ટેપ એકદમ નાના છે, એકદમ સહેલા છે અને ફક્ત લાસ્ટ 10 થી 15 મિનિટ પછી મારું પ્રેઝન્ટેશન અહીંયા પૂરું થાય. તો એના માટે આપણે સ્ટેપ નંબર સેકન્ડ, બીજા સ્ટેપમાં એક વખત આપણે આપણું આઈડી ઓપન કર્યા બાદ સેકન્ડ સ્ટેપમાં આપણે એક વખત ટ્રેનિંગ લેવી જરૂરી છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે બહારની દુનિયામાં આપણે ટ્રેનિંગ નથી મળી શકતી, પણ અહીંયા આપણે ઓનલાઈન યુટ્યુબ ઉપર આપણે ઘણી બધી આ બિઝનેસ લાઇફસ્ટાઇલ બિઝનેસ ડેવલપ કરવા માટે ઘણી બધી ટ્રેનિંગો આપણે મળી રહેશે અને આપણે આપણો બિઝનેસના ટ્રેનિંગના માધ્યમથી આપણે આપણો બિઝનેસ આગળ વધારી શકીએ. તો બીજા સ્ટેપમાં કંપની એમ કહે છે કે એક વખત ટ્રેનિંગ લેવી જરૂરી છે, જેથી કરીને આપણે બિઝનેસમાં વધારે ખ્યાલ આવે. સ્ટેપ નંબર 2 આપણું પૂરું થયું. સ્ટેપ નંબર 3, જેવું આપણે એક વખત આપણે ટ્રેનિંગ જોઈ લીધી, બિઝનેસ કઈ રીતે આગળ વધવો એના વિશે આપણે માહિતી મળી ગઈ, તો સ્ટેપ નંબર 3 માં આપણે કોન્ટેક્ટ લિસ્ટ બનાવવું જરૂરી છે. કારણ કે બહારની દુનિયામાં જ્યારે આપણે ખુદનો કોઈ બિઝનેસ ચાલુ કરીએ, કોઈ કંપની ચાલુ કરીએ અથવા તો આપણે કોઈ ઓફિસ ચાલુ કરીએ તો એમાં આપણે કોઈ જેવી તેવી વ્યક્તિને રાખતા નથી. આપણે સારા લોકોને આપણા બિઝનેસના પાર્ટનર બનાવીએ છીએ. તો એ જ રીતે આ એક એવો બિઝનેસ છે કે જેમાં તમારે એકલા કામ કરવાનું નથી, તમારે તેના માટે બિઝનેસ પાર્ટનરની જરૂર પડશે અને એ બિઝનેસ પાર્ટનર માટે તમારે સિલેક્શન માટે એક કોન્ટેક્ટ લિસ્ટ તૈયાર કરવું જરૂરી છે. તો સ્ટેપ નંબર 3 એમ કહે છે કે એકવાર કોન્ટેક્ટ લિસ્ટ રેડી કરો, જેમાં તમારા મિત્ર, સગા સંબંધી એવા લોકોનું લિસ્ટ રેડી કરો કે જેને તમારા ઉપર ભરોસો છે અને તમને એના ઉપર ભરોસો છે અને જેને તમે એક સારામાં સારી આવક મેળવવા માટે આ બિઝનેસ બતાવવા માંગો છો. તો એવું સ્ટેપ નંબર 3 આપણું અહીંયા કમ્પ્લીટ થશે કોન્ટેક્ટ લિસ્ટ રેડી કરીને. અને સ્ટેપ નંબર 4 કે તમારે જેવું તમારું કોન્ટેક્ટ લિસ્ટ રેડી થઈ ગયું ત્યારબાદ તમારે કોઈને બિઝનેસ બતાવવાનો કે સમજાવવાનો નથી. તમારે ખાલી અમારી સાથે મુલાકાત કરાવવાની છે અને અમારી સાથે મુલાકાત કરાવી અને બિઝનેસમાં તમે આગળ વધી શકો છો. અત્યારે આપણે કોરોનાને કારણે કે આપણે કોઈ વ્યક્તિ ભેગા નથી થઈ શકતા, તો ઓનલાઈન આપણે પ્લાન બતાવીને, ઓનલાઈન આપણે મીટિંગ બતાવીને આપણે આપણા મિત્રને, એક આપણા સગા સંબંધીને આપણે બિઝનેસની તક આપી શકીએ છીએ. આપણે ખુદ આવક મેળવી શકીએ છીએ અને બીજાને પણ આપણે આવક આપી શકીએ છીએ. તો એના માટે સ્ટેપ નંબર 4 એમ કહે છે કે તમારે બિઝનેસ નથી બતાવવાનો, ઓનલાઈન યુટ્યુબ ઉપર તેમજ આપણી ઓનલાઈન ઘણી બધી મીટિંગ ટ્રેનિંગો થાય છે એના માધ્યમથી તમે પ્લાન બતાવી શકો છો, બિઝનેસ પ્રેઝન્ટેશન બતાવી શકો છો અને તમારા મિત્રને આ બિઝનેસ માટે
આમાં તમારી સાથે પાર્ટનર બનાવી શકો છો. તો સ્ટેપ નંબર 4 અહીંયા પૂરું થાય છે. હવે તમારો પ્રશ્ન એમ હશે કે ભાઈ અમે કેમ અત્યારે કોઈને બિઝનેસ ન બતાવી શકી? તો એના બે કારણ છે. એક છે હજી તમારી પાસે બિઝનેસનો કોઈ અનુભવ નથી. જેવો જેવો તમને બિઝનેસનો અનુભવ જેમ જેમ થતો જશે તેમ તમે પણ લોકોને બતાવી શકશો. અને બીજો પ્રશ્ન એ થાય કે કોઈ પણ વ્યક્તિને તમે બિઝનેસ બતાવશો તો એક જ પ્રશ્ન કરશે કે બિઝનેસ તો સારો છે, બિઝનેસ મારે કરવો જ છે, પણ આ બિઝનેસના માધ્યમથી તમે કેટલો કમાણા? તો આપણા જ્યાં સુધી આપણે એક સારી એવી આવકની સાબિતી મળી ન જાય ત્યાં સુધી આપણે ઓનલાઈન માધ્યમ દ્વારા આપણે લોકોને બિઝનેસ બતાવી શકીએ છીએ. ત્યારબાદ આપણે અનુભવ થાય, આપણી આવક થોડી શરૂઆત થાય, ત્યારબાદ આપણે પણ લોકોને બિઝનેસ બતાવી શકીએ છીએ. એથી આગળ વાત કરીએ તો આ બિઝનેસ માટે અલગ અલગ ઓનલાઈન રજીસ્ટ્રેશન, અલગ અલગ ઓનલાઈન મીટિંગ ટ્રેનિંગો થાય છે. એના માધ્યમથી આપણે આપણો બિઝનેસ લોકોને બતાવી શકીએ છીએ. અત્યારે મીટિંગ જે પર્સનલ મીટિંગો છે એ આપણે શક્ય નથી, કારણ કે આપણે બધાને ખ્યાલ છે કે આપણે સાથે ભેગા થઈ શકતા નથી. તો એના માટે આપણે ઓનલાઈન માધ્યમનો ઉપયોગ કરીને આપણે લોકોને મીટિંગ ટ્રેનિંગ બતાવી શકીએ. એથી આગળ વાત કરીએ. હવે મેઇન વસ્તુ એ છે કે આપણે બિઝનેસની શરૂઆત કરી દીધી, આપણે 10,000નો સામાનની ખરીદી કરી અને ઘર વપરાશની વસ્તુ લઈને આપણે બિઝનેસ સ્ટાર્ટ કર્યો. આપણે એક વખત યુટ્યુબ ઉપર અથવા તો અલગ અલગ ઓનલાઈન માધ્યમથી આપણે ટ્રેનિંગ લીધી. ત્યારબાદ આપણે બિઝનેસ માટે કોન્ટેક્ટ લિસ્ટ રેડી કર્યું અને ત્યારબાદ આપણે અલગ અલગ લોકોને બિઝનેસ બતાવવાની શરૂઆત કરી. હવે આપણે બિઝનેસ બતાવી છે તો એમાં આપણે આવક કઈ રીતે મળે છે એના વિશે થોડીક માહિતી લઈ લઈએ. તો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે કદાચ આપણે 15 લોકોને બિઝનેસ બતાવી છે, 15 આપણા મિત્ર સગા સંબંધીને બિઝનેસ બતાવી છે, તો એનામાંથી અનુમાને કેટલા વ્યક્તિ હા પાડી શકે? તો એનો એક રેશિયો છે કે 15 વ્યક્તિને તમે બિઝનેસ બતાવો ત્યારે વધીને 7-8 લોકો હા પાડી શકે. તો 7-8 લોકો જવા દો, આપણે કમસે કમ 5 વ્યક્તિ કે 7 વ્યક્તિ પણ બિઝનેસ માટે હા પાડે તો આપણી એક આવકની શરૂઆત થઈ જાય. ઘણી વખત એવું થાય કે ઘણા બધા લોકોને આપણે બિઝનેસ બતાવીએ, અહીંયા દરેક લોકોને આવક મેળવવી છે, દરેક લોકો બિઝનેસ ચાલુ કરવા માટે તૈયાર છે, પણ તેમ છતાં આપણે પરિસ્થિતિને ધ્યાનમાં લઈ કદાચ 15માંથી ખાલી 2 વ્યક્તિ પણ બિઝનેસ માટે હા પાડે તો તમારી એક આવકની શરૂઆત થઈ જાય. કઈ રીતે આપણે જોઈએ. આજે માની લો કે ફક્ત 2 વ્યક્તિ બિઝનેસ માટે હા પાડે છે તો તમને કઈ રીતે આવક મળી શકે એનું આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ કે કઈ રીતે આપણે આવક મળી શકે. કંપની આપણે અલગ અલગ ઘણી બધી આવક આપે છે. રિટેલ પ્રોફિટ, સેલ્સ ટર્નઓવર બોનસ, રેન્ક ઇન્કમ, પરફોર્મન્સ બોનસ, ઘણી બધી આપણે અલગ અલગ પ્રકારની ઇન્કમ આપે છે. પણ અત્યારે આપણે ખાલી એક સેલ્સ ટર્નઓવર બોનસ સમજીએ કે 450 થી માંડી 2,10,000ની અઠવાડિયાની આવક આપણે કઈ રીતે કમાઈ શકીએ. તો એના માટે આપણે પહેલા ફર્સ્ટ એક્ઝામ્પલ સાથે સમજીએ કે પહેલા આપણે માની લો 10,000 થી આપણે ખરીદી કરી અને આપણું ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ ગયું. હવે આપણે આપણા અલગ અલગ મિત્રોને બિઝનેસ બતાવી છે, તેમાંથી 2 મિત્ર આપણા એવા છે કે જે બિઝનેસ માટે રેડી થાય છે, બિઝનેસ ચાલુ કરે છે, આપણા બિઝનેસ પાર્ટનર બને છે અને એને પણ ઘણા બધા આપણી સાથે પૈસા કમાવાની એક ધગસ છે. તો ડાબી બાજુ આપણે અશોકભાઈ આવી ગયા, જમણી બાજુ આપણે ભરતભાઈ આવી ગયા. હવે અશોકભાઈ છે એને પણ શું કરશે, એને પણ બિઝનેસ ચાલુ કરવા માટે 10,000ની ખરીદી કરવી પડશે, ભરતભાઈને પણ 10,000ની ખરીદી કરવી પડશે. તો આ બંને વ્યક્તિ બિઝનેસ ડેવલપ કરવા માટે, ડિસ્ટ્રીબ્યુટર બનવા માટે તમારી જેમ અને મારી જેમ 10,000ની ખરીદી કરે છે. હવે અહીંથી આગળ સમજીએ કે અહીંયા અશોકભાઈએ 10,000ની ખરીદી કરી, ભરતભાઈએ 10,000ની ખરીદી કરી, તો એ બેનું મેચિંગ કરીને, બેનો સરવાળો નહીં, 10 + 10 20 નહીં, પણ 10,000 અને 10,000નું મેચિંગ, 10,000 અને 10,000નું મેચિંગ કરી 9% લેખે 900 રૂપિયાનું તમારો પહેલો ચેક, એટલે કે 900 રૂપિયાની તમારું પહેલું ટ્રાન્ઝેક્શન, તમારી પહેલી આવકની એક શરૂઆત થઈ જશે. તો અહીંયા આપણે 9% લેખે મેચિંગના 9% આપણે એક આવકની શરૂઆત થઈ જશે. હવે આપણે અહીંયા ખાલી 900 રૂપિયા મેળવવા માટે આવ્યા નથી. અહીંયા આ બિઝનેસની ખાસિયત એ છે કે આપણે 2 વ્યક્તિના માધ્યમથી આપણે સારામાં સારો બિઝનેસ ડેવલપ કરી શકીએ છીએ. હવે અશોકભાઈ છે એ પણ ખાલી પ્રોડક્ટ લેવા આવ્યા નથી, ભરતભાઈ છે એ પણ ખાલી પ્રોડક્ટ લેવા આવ્યા નથી. તો અશોકભાઈ શું કરશે, તો અશોકભાઈ 10,000ની ખરીદી જે કરી હતી એ જ રીતે એના 2 પાર્ટનરને 10,000ની ખરીદી કરાવશે. એ જ રીતે ભરતભાઈ છે જેને કારણે અશોકભાઈને 900 રૂપિયા કમિશન મળશે. એ જ રીતે ભરતભાઈ છે 10,000ની ખરીદી પોતે કરી હતી અને એ જ રીતે જે નવા લોકો લાવે છે
એ નવા લોકોને 10,000 ની ખરીદી કરાવશે, જેના માધ્યમથી 900 રૂપિયા ભરતભાઈને મળશે. હવે અહીંયા ખાસ ધ્યાન આપીને સમજજો કે નીચેના જે 4 વ્યક્તિ છે સી, ડી, ઈ ને એફ, એને તમે લાવ્યા નથી. સી, ડી અને ઈ ને એફ આ 4 વ્યક્તિને તમે ઓળખતા નથી. આ 4 વ્યક્તિ લાવવા પાછળની જે મહેનત છે એ અશોકભાઈ અને ભરતભાઈ છે. પણ આ બિઝનેસની ખાસિયત એ છે કે એક વખત જો બે સારા પાર્ટનરને આપણે વ્યવસ્થિત રીતે જો બિઝનેસમાં લાવીએ તો એ આખી જિંદગી જેટલું કામ કરે, જેટલી ખરીદી કરે, જેટલા નવા લોકો આવે એ ટોટલી મેચિંગના 9% આપણે કમિશન મળી શકે છે. તો અહીંયા ભલે આપણે નીચેના 4 વ્યક્તિને આપણે લાવ્યા નથી, ભલે સી અને ડી ને અશોકભાઈ લાવ્યા છે, ભલે ઈ અને એફ ને ભરતભાઈ લાવ્યા છે, પણ જે 10,000 ની ખરીદી થઈ, લેફ્ટ સાઈડમાં જે રાઈટ સાઈડમાં 10,000 ની ખરીદી થઈ, તો એ બેયનું 20,000 ના મેચિંગના 9% લેખે 1,800 રૂપિયાનો ચેક આપણા ખાતામાં જમા થશે. તો કહેવાનો મારો મતલબ છે કે એક વખત જો બે પાર્ટનર સારી રીતે આપણે બિઝનેસમાં લાવ્યા તો આખી જિંદગી એની નીચે જેટલા નવા લોકો આવશે, જેટલી નવી ખરીદી થશે, જેટલું નવા લોકો બિઝનેસ કરશે, એ ટોટલીનો મેચિંગના દર અઠવાડિયે આપણે 9% આવક મળી શકે છે. જેટલું ટ્રાન્ઝેક્શન દર અઠવાડિયે આપણી નીચે થાય છે એના મેચિંગના 9% આપણે કમિશન મળી શકે છે. હવે એથી આગળ આપણે વાત કરીએ તો આ બિઝનેસમાં દર અઠવાડિયે જે કંઈ આપણું મેચિંગ થાય છે એના 9% આપને આવક મળે છે. એથી આગળ વાત કરીએ તો અહીંયા બે પ્રશ્ન હશે તમારા કે ભાઈ હું તો મારો બિઝનેસ ચાલુ કરી દઉં પણ મારી નીચે જે બે વ્યક્તિ આવે છે એ પછી નીચે નવા વ્યક્તિ ન લાવી શકે તો? અને બીજો પ્રશ્ન એ હશે કે ઘણી વખત ડાબી બાજુ કામ વધારે થાય અને જમણી બાજુ કામ ઓછું થાય, ઘણી વખત જમણી બાજુ કામ વધારે થાય, ડાબી બાજુ કામ ઓછું થાય, તો એનો આપણે કઈ રીતે કમિશન મળી શકે? તો અહીંયા આપણે એનો પણ જવાબ જોઈ લઈએ. બીજી ઘણી બધી કંપની આ રીતે ડાયરેક્ટ સેલિંગમાં આવી, ઘણી બધી કંપની બંધ થઈ ગઈ. એનું મેઇન કારણ એ હતું કે બધામાં ચેનલ સિસ્ટમ હતી કે બે લોકો લાવો એની નીચે બીજા બે લોકો લાવવા પડે, એની નીચે બીજા બે લોકો લાવવા પડે, એની નીચે બીજા બે લોકો લાવવા પડે. તો આ બધી ચેનલ સિસ્ટમ હતી જેને કારણે ઘણી બધી કંપની બિઝનેસમાં સક્સેસ થઈ શકી નહીં. પણ ધ્યાનથી સમજજો કે આપણું કોઈ ચેનલ સિસ્ટમ નથી, કોઈ મેમ્બર સિસ્ટમ નથી. આપણો આખો બિઝનેસ ઓનલાઈન બિઝનેસ જે છે એ ટર્નઓવરનો બિઝનેસ છે. એટલે કે ડાબી બાજુ જેટલા લોકો આવે છે અને જમણી બાજુ જેટલા લોકો આવે છે એનું જે કંઈ ટર્નઓવર થાય એના મેચિંગના આપણે 9% મળે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા દાખલા તરીકે ડાબી સાઈડ આપણે અમુક વ્યક્તિ બે વ્યક્તિ લાવે છે પણ અમુકની નીચે બે વ્યક્તિ થતા નથી, તો એના કારણે આપણે કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. કારણ કે કંપની ડાબી સાઈડ કેટલા માણસો છે, જમણી સાઈડ કેટલા માણસો છે એ જોવાની નથી. કંપની એક જ વસ્તુ જોવે છે કે તમારી ડાબી સાઈડ કેટલું ટર્નઓવર થયું દર અઠવાડિયે અને જમણી સાઈડ તમારે દર અઠવાડિયે કેટલું ટર્નઓવર થયું એના મેચિંગના 9% આપણે કમિશન આપે છે. તો અહીંયા કોઈ ચેનલ સિસ્ટમ નથી, કોઈ મેમ્બર સિસ્ટમ નથી. આપણે જે બિઝનેસ કરી છે કદાચ કોઈ જૂના ડિસ્ટ્રીબ્યુટર હોય જે આ ઓલરેડી બિઝનેસમાં છે એવા લોકો પણ ખાલી રીપર્ચેસ કરે છે, ઘર માટે વસ્તુ વાપરે છે, તો એ દરેકનું જે ટર્નઓવર થાય એના મેચિંગના આપણે 9% મળે છે. હવે માની લો કે ડાબી સાઈડ આપણે 50,000 નો બિઝનેસ થયો, જમણી બાજુ 40,000 નો બિઝનેસ થયો, તો ડાબી બાજુ બિઝનેસ વધારે થયો છે, જમણી બાજુ બિઝનેસ ઓછો થયો છે. તો ડાબી બાજુ અને જમણી બાજુમાંથી 40,000 ના મેચિંગના 9% લેખે 3600 રૂપિયા આપણું કમિશન આપને મળી જશે. બાકીના 10,000 છે વધારે થયું છે એનું શું? તો અહીંયા આ બિઝનેસનો સૌથી સારામાં સારો પ્લસ પોઈન્ટ એ છે કે અહીંયા આપણું કરેલું કામ ફોગટ જતું નથી. આપણે જે કંઈ કામ કરી છે એ આપણું જમા પડ્યું રહે છે. કદાચ આપણી ડાબી સાઈડ ભલે 50,000 નું કામ થયું તો 10,000 નું કામ વધારે થયું, એ કામ આપણું ક્યાંય જશે નહીં, એમને જમા પડ્યું રહેશે. અને જમણી બાજુ જ્યારે પણ કામ વધારે થશે તો એના મેચિંગના આપણે 9% કમિશન મળી જશે. ફોર એક્ઝામ્પલ બીજા અઠવાડિયે, બીજા મહિને કે બીજા 2, 4, 6 મહિને ગમે ત્યારે તો માની લો કે ડાબી સાઈડ 20,000 નું કામ થયું એટલે કે ઓછું કામ થયું, હવે જમણી બાજુ વધારે કામ થયું, તો ડાબી સાઈડના જે 10,000 જમા પડ્યા હતા એ 20,000 માં પ્લસ થઈ જશે. એટલે કે બે બાજુ 30,000 ના મેચિંગના 9% લેખે 2700 રૂપિયાનો ચેક આપણા ખાતામાં જમા થશે. તો આ બિઝનેસની સૌથી સારામાં સારી વસ્તુ એ છે કે અહીંયા આપણે ટર્નઓવર ઉપર રૂપિયા મળે છે, માણસો ઉપર રૂપિયા મળતા નથી. આ બિઝનેસના માધ્યમથી જો આપણે સારા સારા લોકોને ડિસ્ટ્રીબ્યુટર બનાવીએ અને એ રેગ્યુલર કાયમી રિપર્ચેસ કરે છે, ખરીદી કરે છે, પ્લસ નવા નવા લોકોને લાવે છે, તો એના માધ્યમથી આપને એક કાયમી આવક મળી શકે છે. એવો એક જબરદસ્ત બિઝનેસ આપણી પાસે છે. એથી આગળ વાત કરીએ તો આ બિઝનેસમાં આપણે ધીમે ધીમે જેમ જેમ ખરીદી કરતા જાય એમ એમ આપણું કમિશન
કમિશનમાં વધારો થતો જાય છે અને અહીંયા આપણે વધારેમાં વધારે અઠવાડિયાના 2,10,000 આપવામાં આવે છે એટલે કે અઠવાડિયે આપણી નીચે 23 લાખનું ટર્નઓવર થયું તો આપણે અઠવાડિયે 2,10,000 મળે છે પણ જો કોઈ અઠવાડિયામાં માની લો કે 50 લાખનું ટર્નઓવર થયું તો કંપની આપને આપશે કેટલા તો કે 2,10,000 કારણ કે અહીંયા એક લિમિટ બનાવવામાં આવી છે કે દર અઠવાડિયે કંપની વધારેમાં વધારે 2,10,000 આપી શકે છે કારણ કે જે 60% કમિશન જે લોકો વચ્ચે વેચાતું હતું એટલે કે જે 60% કમિશન કંપની પાસે બચતું હતું રિટેલર હોલસેલર સ્ટોકિસ્ટ તો આ બધા જાહેરાત વાળા એ બધા લોકો વચ્ચે જે કમિશન વેચાતું હતું એ કમિશનની અહીંયા લિમિટ પૂરી થઈ જાય છે તો અહીંયા આપણે વધારેમાં વધારે દર અઠવાડિયે આપણે 2,10,000 કમાઈ શકીએ છીએ અને આપણે આપણા પરિવારના સપના સાકાર કરી શકીએ છીએ એથી આગળ વાત કરીએ તો આ બિઝનેસમાં ઘણા બધા લોકો એવા હશે કે જેને સારી એવી આવક મેળવવી છે અને જો એને વ્યવસ્થિત આવક મેળવવી હોય અને પોતાના પરિવારના સપના સાકાર કરવા હોય તો હું તો કહું એક આઈડી ને બદલે 3 આઈડી થી બિઝનેસની શરૂઆત કરો જેથી કરીને આપણે વધારે બેનિફિટ મળી શકે છે વધારે આવક મળી શકે છે એક આઈડી થી આપણે બિઝનેસ શરૂઆત કરી છે અને નીચે અશોકભાઈ અને ભરતભાઈ આવી જાય છે અશોકભાઈ અને ભરતભાઈ એના 4 લોકોને લાવે છે તો એને કારણે થશે શું તો 1 લાખ રૂપિયાનું કામ થયું તો 1 લાખ રૂપિયાના દરેક વ્યક્તિમાં 1 લાખ રૂપિયાનું કામ એક સરખું જ થવું જરૂરી છે એવું નથી આપણે સમજવા માટે દર વ્યક્તિને 1 લાખનું કામ થયું તો 1 લાખના મેચિંગના 9% લેખે 9,000 અશોકભાઈને મળશે 1 લાખના મેચિંગના 9% લેખે 9,000 રૂપિયા ભરતભાઈને મળશે હવે જો આપણે બિઝનેસમાં સારી એવી આવક મેળવવી હોય તો હું તો કહું એક નામની જગ્યાએ 3 નામથી શરૂઆત કરો અશોકભાઈની જગ્યાએ પણ આપણે આપણું નામ એડ કરી દઈએ ભરતભાઈની જગ્યાએ પણ આપણે આપણું નામ એડ કરી દઈએ જેથી કરીને શું થશે કે પ્રોડક્ટમાં આપણે 10,000 ની ખરીદી કરતા હતા એની જગ્યાએ આપણે એક જ વખત એક આઈડીમાં 10,000 ની ખરીદી કરવાને બદલે 3 આઈડીમાં એટલે કે 30,000 ની ખરીદી કરી અને જો આપણે બિઝનેસની શરૂઆત કરવામાં આવે તો 30,000 ની ખરીદીને કારણે 3 આઈડીમાં ઇન્કમ આપણે ભવિષ્યમાં સારામાં સારી આવક મેળવી શકશી તો અહીંયા આપણે ખાલી જે એક આઈડીમાં આપણે ખાલી 18,000 ની જ આવક મળતી હતી એની જગ્યાએ અહીંયા 3 આઈડીમાં આપણે 9,000 પ્લસ 18,000 એટલે કે 36,000 ની આવક મેળવવા માટેની એક સારામાં સારી તક છે એથી આગળ વાત કરીએ તો આ બિઝનેસમાં આપણે જો વ્યવસ્થિત મહેનત કરવામાં આવે અને ખાલી 50 લોકો પણ ખાલી 2,000 ની ખરીદી કરે અને આપણે એને રેગ્યુલર ખરીદી કરાવીએ પ્લસ નવા લોકોને બિઝનેસમાં આપણે મદદરૂપ થઈએ તો નવા લોકો પણ બિઝનેસ ડેવલપ કરે તો એના માધ્યમથી આપણે એક સારામાં સારી આવક મેળવી શકીએ છીએ હવે મેઇન વસ્તુ લાસ્ટ 5 મિનિટ પછી આપણું પ્રેઝન્ટેશન અહીંયા પૂરું થશે બહારની દુનિયામાં જે કંઈ આપણે નોકરી ધંધો વ્યવસાય જે કંઈ કરી છે એમાં આપણી કોઈ સેફટી નથી કોઈ સલામતી નથી કારણ કે બહારની દુનિયામાં નોકર નારાયણ અને આવું કંઈક બની જાય તો આપણી આવક થઈ જાય બંધ કારણ કે આજે માની લો કે મારી આવક 1 લાખ રૂપિયા છે અને મને બહારની દુનિયામાંથી બિઝનેસમાં 1 લાખ મળે છે પણ મને કંઈક પ્રોબ્લેમ થઈ ગયો તો મારા જે વારસદાર છે મારા છે એ મારો બિઝનેસ કરી શકશે નહીં બહારની દુનિયાની વાત છે પણ આ બિઝનેસની ખાસિયત એ છે કે અહીંયા આપણી જે સલામતી એટલા માટે છે કે અહીંયા બિઝનેસ આપણે કરીએ છીએ એ બિઝનેસ આપણે પોતે તો કરીએ છીએ પણ આપણે કંઈક પ્રોબ્લેમ થઈ જાય આપણે કંઈક પ્રશ્ન ઉભો થાય અને આપણા હેલ્થને કંઈક પ્રોબ્લેમ થઈ જાય તો આખો બિઝનેસ છે એ બંધ નહીં થઈ જાય પણ આપણા વારસદારના નામે જે બહારની દુનિયામાં આપણું જે ફેમિલી નિરાધાર બની જતું હતું અહીંયા એવું નહીં થાય આપણો જે બિઝનેસ અત્યારે આપણે કરી છીએ કદાચ આપણે ભગવાન અથવા તો કોઈ પણ પ્રોબ્લેમ થાય અને આપણે કંઈક આપણો જે કંઈ કોઈ પ્રોબ્લેમને કારણે આપણું ડેથ થાય અથવા મૃત્યુ થાય તો આપણો બિઝનેસ બંધ નહીં થઈ જાય એને કારણે આપણો જે બિઝનેસ છે એ આખો આપણા વારસદારના નામે ઓનલાઈન ટ્રાન્સફર થઈ જશે આપણું આઈડી ક્લોઝ નહીં થાય આપણા વારસદારના નામે ઓનલાઈન આઈડી ટ્રાન્સફર થઈ જશે તો મેઇન બેનિફિટ એ છે કે આ બિઝનેસ આપણે છીએ ત્યાં સુધી તો કરી જ શકીએ છીએ પણ આપણે ન હોય ત્યારે પણ આપણા વારસદારને સારી એવી આવક મળી શકે છે આજે માની લો કે મેં બિઝનેસ ધીરે ધીરે શરૂઆત કરી 5 વર્ષ મારા બિઝનેસમાં થઈ ગયા તો અત્યારે મને સારામાં સારી આવક મળી શકે છે પણ મને કંઈક પ્રોબ્લેમ થઈ જાય તો મારી નીચે અત્યારે 100-150 લોકોની ટીમ છે એ લોકો ઘરમાં ખરીદી કરે છે વસ્તુ વાપરે છે નવા લોકોને બિઝનેસમાં લાવે છે તો એને કારણે બધા લોકો મારી સાથે ભેગા થવાના નથી તો મેઇન વસ્તુ એ છે કે અત્યારે મને જે બિઝનેસમાં આવક મળે છે એ ટોટલી આવક મારા વારસદારના નામે ટ્રાન્સફર થઈ જાય છે તો આપણે આપણા પરિવારની સલામતી માટે પરિવારની સેફટી માટે પરિવારની સિક્યોરિટી માટે આજે 10,000 કોઈ મોટી કિંમત નથી અને
આપણે 10,000 ની પ્રોડક્ટ બહારની દુનિયામાંથી લઈ જ છીએ, તો અહીંયા એક વખત આપણા પરિવારની સલામતી માટે, પરિવારની સિક્યુરિટી માટે એક વખત 10,000 ની પ્રોડક્ટની ખરીદી કરી અથવા તો 3 આઈડી માટે 30,000 ની પ્રોડક્ટની ખરીદી કરી અને આપણે અહીંયા આપણો બિઝનેસ સ્ટાર્ટ કરી શકીએ છીએ અને આપણે આપણા સપના સાકાર કરી શકીએ છીએ, આપણા પરિવારને સલામતી આપી શકીએ છીએ. બહારની દુનિયામાં આપણે પૈસા રોકીને આપણે ધંધો કરવો પડે છે, પણ અહીંયા આપણે પ્રોડક્ટ વાપરીને આપણે આપણો બિઝનેસ ડેવલપ કરી શકીએ છીએ. ઘણા બધા લોકો એવા છે કે જે બહારની દુનિયામાં તો કામ કરતા જ હતા, પણ અત્યારે આ બિઝનેસમાંથી સારામાં સારી આવક મેળવી શકે છે. બરાબર, તો આ બધા લોકો એવા છે કે જે અત્યારે મારી સાથે કામ કરે છે, મારી સાથે બિઝનેસ ડેવલપ કરે છે અને એના પોતાના સપના ઘણા બધા સાકાર કર્યા છે. એથી આગળ વાત કરીએ તો લેડીઝ લોકો પણ આ બિઝનેસ ડેવલપ કરી શકે છે, લેડીઝ લોકો પણ આ બિઝનેસમાં આગળ વધી શકે છે. તો એવા લેડીઝ લોકો ઘર બેઠા અથવા તો વ્યવસ્થિત રીતે જે કોઈ નોકરી વ્યવસાય કરતા હોય એવા લેડીઝ લોકો પણ અથવા તો હાઉસવાઈફ પણ આ બિઝનેસને ડેવલપ કરી શકે છે. એથી આગળ વાત કરીએ તો ઘણા બધા લોકો છે જેને આ બિઝનેસના માધ્યમથી ઘણા બધા સપના સાકાર કર્યા છે. તો આવી દરેક વ્યક્તિ બિઝનેસમાં સક્સેસ થઈ છે, તો આજ તમે પણ આ બિઝનેસ સ્ટાર્ટ કરો. બહારની દુનિયામાંથી ખરીદી કરી અને ખર્ચ કરવાને બદલે, ખર્ચા ખોટા કરવાને બદલે અહીંયાથી પ્રોડક્ટની ખરીદી કરી એક વખત બિઝનેસ સ્ટાર્ટ કરી અને ધીરે ધીરે 2, 3, 5 વર્ષ વ્યવસ્થિત મહેનત કરવામાં આવે તો આ બિઝનેસના માધ્યમથી આપણે સારામાં સારી આવક મેળવી શકીએ છીએ. મેં જ્યારે બિઝનેસની શરૂઆત કરી ત્યારે શરૂઆતમાં મને પણ આ બિઝનેસ વિશે કાંઈ વધારે માહિતી નહોતી, વધારે ખ્યાલ આવ્યો નહોતો, પણ એટલી ખબર પડી કે જો હું અહીંયાથી પ્રોડક્ટ નહીં લઉં તો મારે બહારની દુનિયામાંથી તો ટૂથપેસ્ટ, શેમ્પુ, સાબુ લેવાના જ છે અને બહારની દુનિયામાંથી ટૂથપેસ્ટ, શેમ્પુ, સાબુ લેવાથી મને કોઈ બીજો એક્સ્ટ્રા બેનિફિટ મળવાનો નથી. પણ અહીંયા આયુર્વેદિક પ્રોડક્ટ મળે છે, મારા પરિવારને સારું સ્વાસ્થ્ય મળે છે, મારા પરિવારને સારી સિક્યોરિટી મળે છે. તો એવું વિચારીને મેં 10,000 ની જગ્યાએ 30,000 ની પ્રોડક્ટની ખરીદી કરી અને જેના માધ્યમથી ધીરે ધીરે મારા બિઝનેસમાં અત્યારે સારામાં સારી આવક મળે છે. કારણ કે ધીરે ધીરે બિઝનેસ ડેવલપ કરતા ગયા, 2, 3 વર્ષ, 5 વર્ષ મહેનત કરી, તો અત્યારે ઘણા બધા જે અલગ અલગ જગ્યાએ, સારી જગ્યાએ ફરવાનો પણ મોકો મળ્યો છે. આ બિઝનેસના માધ્યમથી આવક તો મળે જ છે, પણ એની સાથે સાથે ફ્રીમાં એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર અલગ અલગ કોન્ટેસ્ટના માધ્યમથી આ બિઝનેસમાં ઘણી બધી જગ્યાએ ફરવાનો મોકો મળ્યો છે. તો એવા ઇમેજિકા, લોનાવાલા, ખંડાલા, પૂના, તો એવા ઘણા બધા અલગ અલગ જગ્યાએ ફ્રીમાં ફરવાનો મોકો મળ્યો છે અને ધીરે ધીરે મહેનત કરતા ગયા. તો આ બિઝનેસના માધ્યમથી એક સપનું હતું કે એકવાર ફોરેન ફરવા જવું છે. કારણ કે મારી 35 વર્ષની ઉંમરમાં ક્યારેય આપણે ગુજરાતની બહાર ગયા નહોતા, પણ આ બિઝનેસના માધ્યમથી અલગ અલગ રાજ્યમાં ફરવાનો મોકો મળ્યો અને એક સપનું હતું કે એકવાર ફોરેન ફરવા જવું છે. પણ ત્યારે આપણી પાસે ટાઈમ નહોતો અને એટલા પૈસા પણ નહોતા. પણ આ બિઝનેસના માધ્યમથી કોન્ટેસ્ટમાં મહેનત કરી તો એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર અને સારા સારા લોકોના સપોર્ટના માધ્યમથી, લીડરો અને મારા જે અપલાઈન છે એના માધ્યમથી, એમના સપોર્ટના માધ્યમથી આ બિઝનેસમાં એક વખત દુબઈ પણ ફ્રીમાં ફરવાનો મોકો મળ્યો છે. તો આજે દરેક વ્યક્તિ આ બિઝનેસના માધ્યમથી પૈસા કમાઈ શકે છે. બસ ખાલી એક વખત દુકાન બદલાવીને અને એક વખત બહારની દુનિયાની જગ્યાએ અહીંયાથી પ્રોડક્ટ ખરીદી કરીને અને એક વખત બિઝનેસની શરૂઆત કરો. અહીંયા દરેક વ્યક્તિ ઓનલાઈન તમને મદદરૂપ થવા માટે તૈયાર છે અને તમારા દરેક સપના સાકાર થઈ શકે છે અને તમારા દરેક સપના સાકાર અહીંયા તમે કરી શકો છો. પણ એના માટે મેઇન વસ્તુ એ છે કે તમારે બિઝનેસ ડેવલપ કરવા માટે તમારો ખુદનો નિર્ણય લેવો પડશે. બહારની દુનિયામાં આપણે કોઈ વ્યક્તિને પૂછશી તો આપણે સાચો જવાબ મળશે નહીં, કારણ કે બહારની દુનિયામાં લોકોને માય લાઇફસ્ટાઇલ બિઝનેસ વિશે કોઈ માહિતી નથી. પણ અહીંયા જો આ પ્રેઝન્ટેશનને વ્યવસ્થિત રીતે સમજ્યા હોય તો એક વખત આપણે દુકાન ચેન્જ કરી અને આપણો બિઝનેસ ચાલુ કરી, આપણું ખુદનું નિર્ણય લઈ અને આપણે ધંધામાં આગળ વધીએ. એથી આગળ વાત કરીએ તો બિઝનેસ જેટલો શક્ય હોય એટલો વહેલો ચાલુ કરો. ઘણા બધા લોકો વિચારવા જાય છે અને વિચારવાને કારણે બિઝનેસમાં મોડું કરવાને કારણે એને ઘણું બધું નુકસાન થાય છે. કારણ કે અત્યારે તમે બિઝનેસ સ્ટાર્ટ કરો છો તો હવે કાલે કોઈ નવી વ્યક્તિ બિઝનેસમાં આવે છે, એ તમારી નીચે આવવાના પૂરેપૂરા ચાન્સ રહે છે. તો તમે જેટલું વહેલી શરૂઆત કરશો એટલું નવા લોકોને તમારી નીચે આવવાના ચાન્સ વધારે રહેશે. તો ખોટું વિચારવામાં ટાઈમ વેસ્ટ ન કરવાને બદલે એક વખત અહીંથી પ્રોડક્ટની ખરીદી કરી અને આ બિઝનેસ તમે જલ્દીથી સ્ટાર્ટ કરો, જેથી કરીને તમને વધારે બેનિફિટ મળી શકે. તો અહીંયા મારું પ્રેઝન્ટેશન પૂરું થાય છે. તમે 45 થી 1 કલાક મને દિલથી, 45 મિનિટથી 1 કલાક તમે મને દિલથી સાંભળો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
મેઇન વસ્તુ મારે એ જ કહેવાની છે કે આ એક એવો બિઝનેસનું માધ્યમ છે જેના માધ્યમથી તમે ઘરે બેઠા તેમજ તમારી આજુબાજુ અલગ અલગ જગ્યાએ વર્ષ 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ વ્યવસ્થિત રીતે કામ કરી આ બિઝનેસમાંથી તમે ઘણા બધા સપના સાકાર કરી શકો છો, સારામાં સારી આવક મેળવી શકો છો અને એના માધ્યમથી આપણા દરેકના પરિવારના સપના સાકાર થઈ શકે છે. તો આજ જ તમે આ બિઝનેસને દિલથી સમજી જોઈ વિચારી અને આ બિઝનેસની શરૂઆત કરો. હવે મારું પ્રેઝન્ટેશન અહીંયા પૂરું થાય છે, પણ અહીંયા હું એક એવી વ્યક્તિને ઇન્વાઇટ કરીશ કે જેને નાની ઉંમરમાં ઘણા બધા લોકોના પોતાના તો સપના સાકાર કર્યા જ છે, પણ ઘણા બધા લોકોના સપના સાકાર કરવામાં પોતે ઘણા બધા મદદરૂપ બન્યા છે, ઘણા બધા સપોર્ટ કર્યો છે. તો હું એક એવી વ્યક્તિને ઇન્વાઇટ કરીશ જેને મને બિઝનેસ બતાવ્યો હતો અને જેના માધ્યમથી હું આ બિઝનેસમાં આવ્યો અને મને ઘણા બધા મારા પણ નાના મોટા સપના સાકાર થયા છે. તો આજે એવી વ્યક્તિને આપણે અહીંયા ઇન્વાઇટ કરશી અને એની તમે 5 થી 10 મિનિટ તમે એના વિશે એની જે સ્પીચ છે એને સાંભળો અને બિઝનેસ માટેનું એક રાઈટ ડિસિઝન લઈ અને બિઝનેસ શરૂઆત કરો. તો આજે સૌરાષ્ટ્રના કિંગ તરીકે વ્યક્તિ ઓળખાય છે અને બિઝનેસમાં ઘણા બધા એમને સપના સાકાર કર્યા છે. તો એને આપણે 10 મિનિટ સાંભળીએ અને એને સાંભળ્યા બાદ આપણે આપણો દરેક વ્યક્તિનો બિઝનેસ શરૂઆત કરીએ. તો થેન્ક યુ, તમે મને સાંભળો એ બદલ, મને સાથ સહકાર આપ્યો એ બદલ, અને દરેક લોકો આ બિઝનેસમાં આવે, દરેક લોકોના બિઝનેસમાં સપના સાકાર થાય એવી શુભકામના સાથે જય હિન્દ, જય માય લાઈફસ્ટાઈલ. અને હું મારા લીડર અને જેને મને બિઝનેસમાં મદદરૂપ મને થાય છે એવી વ્યક્તિનું ઇન્વાઇટ કરીશ. સો પ્લીઝ વેલકમ મિસ્ટર ગૌરાંગ પટેલ સર. થેન્ક યુ વેરી મચ. ઓકે, નમસ્કાર. અવાજ ક્લિયર છે દોસ્તો? યસ. ઓકે, સૌપ્રથમ તો દોસ્તો આજની જે સમય જે સિચ્યુએશન ચાલી રહ્યો છે દરેક લોકોને ખબર છે અને આ સિચ્યુએશનની અંદર દોસ્તો આજે ગવર્નમેન્ટ પણ દોસ્તો આજે લોકોને રોજગારી આપવામાં ચિંતિત છે અને લોકોને દોસ્તો આજે ઇન્કમ ગવર્નમેન્ટ પણ આજે નથી આપી શકતી. ઘણા બધા લોકો આજે બેરોજગાર અને લોકોની ઇન્કમ ડાઉન થઈ છે. અને દોસ્તો આવી સિચ્યુએશનની અંદર એવી એક ગ્રેટ પર્સનાલિટી કે જેમને તમને આજે એક રસ્તો બતાવ્યો, ઘરે બેઠા બેઠા પણ તમે દોસ્તો લાખો રૂપિયા દોસ્તો આ બિઝનેસમાંથી કમાઈ શકો અને આ સમયમાંથી દોસ્તો પૈસાની સાથે સાથે તમારું હેલ્થ પણ સાચવી શકો. તો આવો બહેતરીન કન્સેપ્ટ અને બહેતરીન રસ્તો આપણને બતાવ્યો એવા ગ્રેટ લીડર ગિરિરાજ સરનો દોસ્તો આપણે આભાર કઈ રીતે માનવો જોઈએ? એકવાર દિલથી આપણે તાળીથી આપણે એમનો આભાર માનીશું કે જેમને આજે આપણે એક રસ્તો બતાવ્યો દોસ્તો. ઓકે, સૌપ્રથમ દોસ્તો મારો પરિચય કરીશ અને મારું નામ ગૌરાંગ પટેલ અને દોસ્તો આ ઓનલાઈન પ્રોગ્રામની અંદર તમામ મિત્રોનું વેલકમ કરું છું. દોસ્તો હું પ્રોપર મોરબીથી બિલોંગ કરું છું અને જે રીતે તમારા નિયર ડિયર અથવા તો તમારા કોઈ ફ્રેન્ડ અથવા તો તમારા કોઈ સગા સંબંધીએ તમને આજે આ લિંક આપી છે અને તમે આજે ઓનલાઈન તમારા ઘરની અંદર આ પ્રોગ્રામ જોઈ રહ્યા છો. દોસ્તો આજથી અમુક સમય પહેલા મને પણ આવો એક મોકો મળ્યો હતો, પણ મને કિડનેપ કરવામાં આવ્યો હતો મારા મિત્રના માધ્યમથી. અને કિડનેપ મતલબ મને જવું નતું, પણ મારા મિત્રએ મને ફોર્સ કર્યો હતો અને બાય ફોર્સ મને એક હોલની અંદર દોસ્તો મને આવો પ્રોગ્રામ બતાવવામાં આવ્યો હતો. તમે લખી છો કે ઘરની અંદર જોઈ રહ્યા છો, પણ હું એક ઇવેન્ટ જોવા ગયો હતો, એક પ્રોગ્રામ જોવા ગયો હતો એક હોલની અંદર. અને દોસ્તો એ ટાઈમની વાત કરું તો અમદાવાદમાં મારી કોલેજ ચાલુ હતી અને કોલેજ કરતા કરતા મિત્રના કહેવાથી આ બિઝનેસ જોવાનો મને ચાન્સ મળ્યો હતો. દોસ્તો જોયા પછી મારી પાસે ઓપ્શન 2 હતા, કાં હું હા પાડું અને કાં હું ના પાડું. આજે જેટલા બી મિત્રો ફર્સ્ટ ટાઈમ છે તમામ મિત્રો પાસે બી ઓપ્શન 2 જ છે, યા તો તમે હા પાડો યા તો તમે ના પાડો. દોસ્તો મારો કહેવાનો મતલબ એક જ છે કે જે કંઈ નિર્ણય તમે લો એ તમારો પોતાનું રાખજો.
તમારું દિલ બોલે કે ના આ બિઝનેસમાં મારે કામ કરવું છે તો યસ માં ડિસિઝન લેજો. તમારું દિલ ના પાડે તો નો માં. કોઈ નિર્ણય છે ને એ તમારો પોતાનો રાખજો. કારણ કે આ વસ્તુ એટલા માટે કહું છું કે મેં એ દિવસે નિર્ણય મારો પોતાનો લીધો હતો અને મારો નિર્ણય પોતાનો લેવાથી દોસ્તો મારી લાઈફમાં શું પરિવર્તન થયું એ હું તમને બતાવવાની આગળ કોશિશ કરું છું. દોસ્તો એક ડિસિઝન માણસની લાઈફ બદલી શકે છે દોસ્તો. એ હું આવનારી 5-7-10 મિનિટમાં દોસ્તો તમને પ્રૂવન કરી શકું છું. તો દોસ્તો આ બિઝનેસ મેં કરવા માટેનો નિર્ણય પોઝિટિવમાં લીધો અને યસમાં લીધો તો એના પાછળના કંઈક કારણો હતા, કંઈક એવા પોઈન્ટો હતા જે મને સારા લાગ્યા હતા અને એના આધારે મેં ડિસિઝન પોઝિટિવમાં લીધું હતું, યસમાં લીધું હતું. તો એવા કયા કારણો છે જે હું તમારી સામે શેર કરું છું કે જેના માધ્યમથી તમે પણ દોસ્તો એક સાચો નિર્ણય તમે લઈ શકો અને જેના માધ્યમથી તમે પણ તમારી લાઈફ બદલી શકો. તો દોસ્તો સૌપ્રથમ આ બિઝનેસમાં મને સારી વસ્તુ એ દેખાઈ કે માર્કેટમાં હું કોઈ પણ ધંધો ચાલુ કરવા જઈશ તો કોઈ પણ બિઝનેસની અંદર મારે 5 લાખ 25 લાખ 50 લાખ લગાવવા પડશે. મતલબ આજે એક પણ ધંધો સાહેબ એવો નથી કે જેની અંદર રોકાણ ના હોય. કોઈ પણ ધંધાની અંદર દુકાન લેવી પડશે, સ્ટોક લેવો પડશે, ફર્નિચર કરવું પડશે, એક મોટું જંગી મૂડી રોકાણ કરવું પડશે. જ્યારે માય લાઈફસ્ટાઈલ બિઝનેસમાં પહેલો પોઈન્ટ મગજમાં સેટ થયો કે અહીંયા રોકાણ 0 છે. કદાચ નવા મિત્રો વિચારતા હશે કે સર હું 10-20 હજાર રૂપિયા આપું છું સર એ રોકાણ નથી આપણું, એ આપણે ખરીદારી કરીએ છીએ. તમે કંપનીને પૈસા આપો છો, કંપની તમને પૂરેપૂરો એનો સામાન આપે છે. પૈસા ભરવાના નથી, પૈસા ઇન્વેસ્ટ નથી કરવાના. તમે પૈસા આપ્યા, તમને એની કંપનીએ પ્રોડક્ટ આપી દીધી. મતલબ આ ધંધામાં પહેલો પ્લસ પોઈન્ટ કે આની અંદર આપણે કોઈ રોકાણ કરવાનું રહેતું નથી. દોસ્તો બીજો પોઈન્ટ મને એ સારો લાગ્યો કે આ બિઝનેસની જે સ્ટાર્ટ કરવાની જે પ્રોસિજર છે એકદમ સિમ્પલ છે. બહારના માર્કેટમાં મારે કોઈ પણ ધંધો ચાલુ કરવો તો મારે પહેલા લોકેશન જોવું પડશે, મારે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરીને ત્યાં મતલબ મારે ત્યાં દુકાન બનાવવી પડશે યા તો ગવર્મેન્ટની પરમિશન લેવી પડશે. મતલબ ઘણી બધી પ્રોસિજર કરવી પડે છે બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે. સ્ટોક નાખવો પડશે, ફર્નિચર કરવું પડશે, ઓપનિંગ કરવું પડશે, ઘણા બધા ખર્ચા કરવા પડશે, એડવર્ટાઇઝમેન્ટ કરવી પડશે. મતલબ બહારના માર્કેટમાં ધંધો સ્ટાર્ટ કરવો આસાન નથી, અઘરો છે. જ્યારે માય લાઈફસ્ટાઈલ બિઝનેસ સ્ટાર્ટ કરવો સિમ્પલ છે. કેમ કે તમે પૈસા આપશો, પ્રોડક્ટ મળશે, તમારો બિઝનેસ સ્ટાર્ટ થઈ ગયું. તો આની જે સ્ટાર્ટ કરવાની જે પ્રોસેસ છે એ એકદમ સિમ્પલ છે. એટલે એક નાનો માણસ પણ દોસ્તો આ કામ કરી શકે છે. જ્યારે બહારના માર્કેટની અંદર કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો તમારા મારા જેવા મિડલ પરિવાર માટે દોસ્તો ટફ છે, ઇમ્પોસિબલ નથી કહેતો પણ ટફ છે. ત્યારે આ બિઝનેસ એક નાનો માણસ પણ કરી શકે છે અને એક હાઈ પ્રોફાઇલ માણસ પણ કરી શકે છે. તો આ પોઈન્ટ મને સારો લાગ્યો. દોસ્તો ત્રીજો પોઈન્ટ મને એ સારો લાગ્યો કે બહારના માર્કેટની અંદર સમજી લો મારે 1 લાખ રૂપિયા કમાવા છે તો 1 લાખ રૂપિયા કમાવા માટે કાં તો મારી પાસે એજ્યુકેશનની જરૂર પડશે, એજ્યુકેશન ના હોય તો મારે એક્સપિરિયન્સની જરૂર પડે અને એક્સપિરિયન્સ ના હોય તો મને ટેલેન્ટની જરૂર પડે. મતલબ માર્કેટમાં 1 લાખ રૂપિયા કમાવા માટે કાં તો ટેલેન્ટ, કાં તો એજ્યુકેશન, કાં તો એક્સપિરિયન્સ, આ 3 વસ્તુમાંથી કોઈ વસ્તુ હોય તો જ હું 1 લાખ પ્લસની ઇન્કમ લઈ શકું દોસ્તો. જ્યારે માય લાઈફસ્ટાઈલમાં દોસ્તો આ પોઈન્ટ બી સારો લાગ્યો કે અહીંયા કોઈ અનુભવની જરૂર નથી, અહીંયા કોઈ એજ્યુકેશનની જરૂર નથી અને અહીંયા કોઈ ટેલેન્ટની જરૂર નથી. દોસ્તો માય લાઈફમાં અભણ વ્યક્તિ પણ દોસ્તો અઠવાડિયે 2,10,000 રૂપિયા કમાઈ રહ્યા છે અને હાઈ પ્રોફાઇલ ડોક્ટર, એન્જિનિયર, વકીલ પણ દોસ્તો આ બિઝનેસમાંથી 2,10,000 રૂપિયા કમાઈ રહ્યા છે. તો આ પોઈન્ટ મને સારો લાગ્યો કે આ ઓપોર્ચ્યુનિટી ઇક્વલ લોકો માટે છે, મતલબ દરેક લોકો માટે સમાન છે. જ્યારે માર્કેટની અંદર મારે ડોક્ટર બનવું છે તો દરેક લોકો માટે સમાન નથી ડોક્ટર બનવું, કારણ કે એના માટે ડિગ્રી લેવી પડશે, ખર્ચો કરવો પડશે, સ્ટડી કરવી પડશે, પછી MBBS બન્યા પછી ડોક્ટર બની શકે છે. જ્યારે માય લાઈફમાં તમામ વ્યક્તિ દોસ્તો આ બિઝનેસમાં આવીને પર વીક 2,10,000 રૂપિયા લઈ શકે છે. દોસ્તો નેક્સ્ટ પોઈન્ટ એ સારો લાગ્યો કે પ્રોડક્ટ બધી આયુર્વેદિક હતી દોસ્તો. અને આયુર્વેદિક પ્રોડક્ટને જ્યારે મેં સાંભળ્યું દોસ્તો તો મને એક પોઈન્ટ એ મગજમાં સેટ થયો કે બિઝનેસમાં પૈસા મળે ના મળે એ સેકન્ડ થિંગ છે, પણ એટલીસ્ટ જો પ્રોડક્ટ સારી મળશે તો પરિવારનું આપણું હેલ્થ તો સારું રહેશે. અને દોસ્તો 5 વર્ષ પહેલા દોસ્તો આયુર્વેદિકની તાકાત નથી ખબર, પણ આજે એ તાકાત ખબર પડી કે જે 4-5 વર્ષની અંદર આપણા ઘરની અંદર આયુર્વેદિક પ્રોડક્ટો વપરાઈ રહી છે. તો આજે જે સિચ્યુએશન ચાલી રહી છે કોરોનાની, જે પરિસ્થિતિ ચાલી રહી છે દોસ્તો, તો આજે માય લાઈફ પરિવારના તમામ લોકો આજે સેફ છે અને એને કોઈ પ્રોબ્લેમ નથી. બીકોઝ ઓફ ગિરિરાજ સરે તમે જોયું કે ન્યુટ્રીલાઇફના ડબ્બા, તમે જોયું કે આજે 25 થી વધારે ન્યુટ્રીલાઇફ એમના ઘરમાં યુઝ થયેલા છે. તો આજે ઓલરેડી એમનું હેલ્થ અને એના પરિવારનું હેલ્થ ઓલરેડી મેન્ટેન છે. તો કહેવાનો મતલબ દોસ્તો આયુર્વેદિક પ્રોડક્ટો મળે છે એ આપણા માટે મોટો પ્લસ પોઈન્ટ છે. દોસ્તો આગળ વાત કરીએ, આ બિઝનેસ પાર્ટ ટાઈમ છે, મતલબ તમે બહારના માર્કેટમાં 8 કલાક જે કંઈ કામ કરી રહ્યા છો, નોકરી ધંધો ઘરકામ જે કંઈ કરી રહ્યા છો એની જોડે જોડે કરવાનું છે, પાર્ટ ટાઈમ છે દોસ્તો. તો આ પોઈન્ટ બી મને સારો લાગ્યો. અને નેક્સ્ટ પોઈન્ટ દોસ્તો બહુ સારો લાગ્યો તો કે આ બિઝનેસ છે ને કોઈ પણ સમયે કરી શકાય છે. સમજી લો આજે મારે માર્કેટની અંદર મારે પાનનો ગલ્લો ચલાવવો છે તો આજે ગવર્મેન્ટે કીધું છે કે ભાઈ 7 વાગ્યા પછી બંધ,
7 વાગ્યા પછી ચાલુ નહીં રહી શકે. કહેવાનો મતલબ બહારના માર્કેટના ધંધા જે છે એ એક ફિક્સ ટાઈમ ઉપર જ ચાલે, નોકરી એક ફિક્સ ટાઈમ ઉપર જ થાય. પણ ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ એક એવો બિઝનેસ છે કે કોઈ પણ ટાઈમે તમે કરી શકો છો. જેમ કે આજે આપણે બધા ઘરમાં છીએ, આજે રાત્રે 9 વાગે આપણે આની અંદર કામ કરીએ છીએ, તો ક્યાંય પણ કરી શકાય છે અને કોઈ પણ સમયે કરી શકાય છે. આ એક બહુ મોટો એડવાન્ટેજ છે દોસ્તો. નેક્સ્ટ પોઈન્ટ દોસ્તો, આ બિઝનેસનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે તમે તમારા ઘરેથી બિઝનેસ સ્ટાર્ટ કરીને આખા ઇન્ડિયામાં કામ કરી શકો છો. આખા ઇન્ડિયાના માર્કેટનું તમે દોસ્તો બેનિફિટ લઈ શકો છો. જ્યારે મોરબીની અંદર હું 5 કરોડ રૂપિયા લગાવીને કદાચ શોરૂમ લગાવું છું, તો એ બિઝનેસનો બેનિફિટ મને માત્ર ને માત્ર મોરબી લોકેશનમાંથી જ મળશે દોસ્તો. મતલબ મોરબીનો જ મને બેનિફિટ મળશે, અધર સિટીમાં હું એનો બેનિફિટ નહીં લઈ શકું. જ્યારે માય લાઇફસ્ટાઈલમાં વન ટાઈમ શોપિંગ કરવાથી એન્ટાયર ઇન્ડિયાની અંદર દોસ્તો તમે કામ કરી શકો છો અને એન્ટાયર ઇન્ડિયાનો બેનિફિટ તમે દોસ્તો ઘરે બેઠા ઉઠાવી શકો છો. આ બિગેસ્ટ જે મેન બેનિફિટ હતો દોસ્તો બિઝનેસનો આ છે. અને લાસ્ટ બેનિફિટ દોસ્તો બિઝનેસ કરવાનું કોઈ કારણ હોય તો જે છે ફેમિલીની સિક્યુરિટી. દોસ્તો સવાલ 10-20 હજારનો નથી, 10-20-25-50 હજાર રૂપિયા તમે બી કમાવો છો. દરેક લોકોના ઘરે ઇન્કમ છે નાની મોટી, પણ દોસ્તો વિચાર એ આવે છે કે રૂપિયા દોસ્તો આપણને ક્યાં સુધી મળે. દોસ્તો આજે માર્કેટની અંદર તમે જુઓ, પ્રાઇવેટ નોકરી, ગવર્નમેન્ટ જોબ, આજે દરેક જગ્યાએ ક્યાંય સેફટી નથી દોસ્તો. માણસ કામ કરે ત્યાં સુધી પૈસા છે, ન કરે ભગવાન, ન કરે ખુદા દોસ્તો તમને મને કઈ થઈ ગયું તો પાછળ આપણા પરિવારની ઇન્કમનું શું? દોસ્તો આજે માર્કેટમાં ગવર્નમેન્ટે પણ ના પાડી દીધી છે કે 58 વર્ષ પછી કોઈ પેન્શન નહીં મળે અને એક્સપાયર થયા પછી કોઈ નોમિની ઇન્કમ નહીં મળે. દોસ્તો આ બિઝનેસનો એક મોટામાં મોટો એડવાન્ટેજ એ છે કે અહીંયા તમે બિઝનેસ સ્ટાર્ટ કરો છો. કામ તો દરેક જગ્યાએ કરવાનું છે, નોકરીમાં બી કામ કરવાનું છે, ધંધામાં બી કામ કરવાનું છે અને માય લાઈફમાં બી કામ કરવાનું છે. પણ અહીંયા 2, 4, 5 વર્ષ કામ કરવાથી ન કરે નારાયણ, ન કરે ભગવાન, ન કરે ખુદા દોસ્તો તમને મને કઈ થઈ ગયું તો આપણો આખો બિઝનેસ પરિવારના નામે ટ્રાન્સફર થાય છે. બસ દોસ્તો આ પોઈન્ટ અહીંયા વધારે મને ટચ થયો હતો કે મહેનત જો હું સાચી દિશામાં કરી લઉં અને 2, 4, 5 વર્ષ મહેનત કરવાથી એક સારું નેટવર્ક બને છે, એક ટીમ બને છે અને ટીમના માધ્યમથી જો આપણા પરિવારની સલામતી થતી હોય, આપણા પરિવારની સેફટી થતી હોય તો દોસ્તો આ બિઝનેસમાં કામ કરવું જોઈએ. દોસ્તો આ 5-6 પોઈન્ટ મને સારા લાગ્યા. મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને દોસ્તો હું તમને કહીશ તમારી સામે, દોસ્તો હું એ ટાઈમે કોલેજમાં હતો, મારી કોલેજ ચાલુ હતી અને દોસ્તો મને ઘરેથી પૈસા નહોતા મળ્યા અને દોસ્તો એ ટાઈમે મારી પાસે બી 10,000 રૂપિયાની સગવડતા નહોતી. પણ દોસ્તો એ દિવસે મેં કંઈક મેનેજ કર્યું, કારણ કે મને એક વસ્તુ ખબર પડી ગઈ કે જો આજે પૈસાનું સેટિંગ નહીં કરું તો આખી જિંદગી મારે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. આખી જિંદગી પૈસાની તકલીફ રહેશે. તો આખી જિંદગી મારે જો પૈસાની તકલીફ ના ઉઠાવી હોય અને એમાંથી મારે બહાર નીકળવું હોય તો એકવાર મારે 10,000 રૂપિયાનો જુગાડ કરવો પડશે. અને દોસ્તો એ ટાઈમે મેં 10,000 રૂપિયા અરેન્જમેન્ટ કર્યા, સેટિંગ કર્યા, કારણ કે એટલી ઇજ્જત અને એટલી ક્રેડિટ દોસ્તો માર્કેટમાં આપણી હતી. તો દોસ્તો એ 10,000 રૂપિયા દોસ્તો એડજસ્ટ કર્યા. આ એટલા માટે દોસ્તો હું તમને કહું છું કારણ કે ઘણા કદાચ નવા મિત્રો એવું વિચારતા હશે કે સર અત્યારે મારી પાસે ઇન્કમ નથી અથવા તો આજે મારી નોકરી ધંધા બંધ છે. સાહેબ હું બી સ્ટુડન્ટ હતો, હેલો, મારી પાસે બી કોઈ ઇન્કમનો સોર્સ નહોતો, પણ એ દિવસે મેં મેનેજ કર્યા હતા. કેમ કે મને એનું ફ્યુચર દેખાયું હતું, આ બિઝનેસનું મને ફ્યુચર દેખાયું હતું અને મને મારા સપના દેખાયા હતા. અને જેના સપનાની સામે એ 10,000 રૂપિયાની રકમ દોસ્તો બહુ નાની હતી અને દોસ્તો એ 10,000 રૂપિયા અરેન્જમેન્ટ કર્યા અને 3,000 રૂપિયા મહિને કમાવાનું વિચારીને દોસ્તો આ બિઝનેસમાં એન્ટ્રી લીધી કે 3,000 રૂપિયા મહિનાના મળી જાય તો આપણા ખર્ચા નીકળી જાય. અને આવું વિચારીને દોસ્તો બિઝનેસમાં એન્ટ્રી લીધી. દોસ્તો ધીમે ધીમે કામ કરતા ગયા. શરૂઆતમાં બધી ખબર ના પડી, પણ 2, 4, 5 મહિના મહેનત કરી તો કંપની તરફથી ટ્રેનિંગ મળી, ગ્રુપ તરફથી સપોર્ટ મળ્યો અને ધીમે ધીમે અંદર ઉતરતા ગયા. અને જેમ જેમ અંદર ઉતરતા ગયા એમ ધંધાની ગહેરાઈ ખબર પડતી ગઈ. તો દોસ્તો આ બિઝનેસને શરૂઆતમાં પાર્ટ ટાઈમ કામ કર્યું, આજે ફૂલ ટાઈમ કામ કરી રહ્યા છીએ. દોસ્તો પરિણામે આવ્યું કે એક 3,000 રૂપિયા કમાવા માટે આવ્યા હતા, પણ આજે લાઈફના ઘણા બધા ડ્રીમ દોસ્તો આ બિઝનેસમાંથી પૂરા થયા છે. ગિરિરાજ સરે તમને વાત કરી કે અહીંયા 2, 4, 5 વર્ષ કામ કરવામાં આવે તો સપના પૂરા થાય છે. દોસ્તો આજે હું તમને બતાવવાની કોશિશ કરીશ કે આજે દોસ્તો અમે અહીંયા 2, 4, 5 વર્ષ મહેનત કરી તો આજે અમારા લાઈફના કંઈક ડ્રીમ પૂરા થયા છે. અને દોસ્તો આ ડ્રીમ પૂરા થયા છે આ બતાવીને કોઈ મોટી વાતો નથી કરવી તમારી સામે, પણ હું તમારી સામે શેર એટલા માટે કરીશ દોસ્તો કારણ કે કદાચ અહીંયા કોઈ નવા વ્યક્તિ આ પ્રેઝન્ટેશન જોઈ રહ્યા છે અને એના માઇન્ડમાં દોસ્તો આ વસ્તુ જો ક્લિક થઈ જાય તો આવનારા 4-5 વર્ષની અંદર દોસ્તો એના પણ સપના યાદી પૂરા થઈ શકે છે. તો આજે દોસ્તો મારા અચીવમેન્ટની વાત કરું દોસ્તો તો દોસ્તો આ એક તાકાત છે ટીમ વર્કની, દોસ્તો આ તાકાત છે બિઝનેસની અને તાકાત છે માય લાઈફના પ્લાનની. દોસ્તો મારી કેપેસિટી નથી પણ માય લાઈફના પ્લાનની અને ટીમ વર્કની તાકાતથી દોસ્તો લાઈફના કંઈક ડ્રીમ પૂરા થયા. અને ડ્રીમની વાત કરીએ તો દોસ્તો શરૂઆતમાં
25, 30, 35,000 રૂપિયા કમાયા એટલે એક લેપટોપ લીધું. દોસ્તો આગળ 50, 55,000 રૂપિયા કમાયા એટલે એક પોતાનું બાઇક લીધું. દોસ્તો આગળ ધીમે ધીમે ઓર કામ કરતા ગયા. દોસ્તો આજે ગુજરાતની ટોપ કોલેજમાંથી MBA કમ્પ્લીટ કર્યું. MBA કોઈ મોટી વસ્તુ નથી, પણ MBA કરવા માટે 2.5 લાખ રૂપિયા ખર્ચો હતો દોસ્તો ભણવાનો. એ માય લાઈફના માધ્યમથી દોસ્તો કમ્પ્લીટ કર્યો. આગળ વાત કરીએ દોસ્તો, લાઈફમાં ક્યારે એરપોર્ટ નહોતું જોયું અને પાસપોર્ટ બી નહોતો આપણી પાસે દોસ્તો, પણ થેન્ક્સ ટુ માય લાઈફસ્ટાઈલ કે દોસ્તો આ બિઝનેસની અંદર કામ કરવાથી દોસ્તો આજે એક વખત નહીં પણ 19 વખત પ્લેનમાં બેસવાનું સપનું દોસ્તો મારું અહીંયાથી પૂરું થયું. દોસ્તો આજે મારા પરિવારની અંદર જેટલા બી મેમ્બર છે એ તમામ મેમ્બરને દોસ્તો પ્લેનમાં બેસાડવાનું સપનું પણ દોસ્તો મેં અહીંયાથી પૂરું કરી. દોસ્તો આગળ વાત કરીએ દોસ્તો, હું પ્લેનમાં બેઠો અને મારો પરિવાર પ્લેનમાં બેઠો એ બી કોઈ મોટી વસ્તુ નથી, પણ જે ગિરિરાજ સરે તમને બતાવ્યું કે તમે બિઝનેસ સ્ટાર્ટ કરો છો અને 2 લોકોને આ બિઝનેસ તમે બતાવો છો, એ 2 લોકોને તમારે મદદ કરવાની છે, 2 લોકોને તમારે આગળ લઈ જવાના છે. અહીંયા કોઈને મેમ્બર નથી બનાવવાના, અહીંયા કોઈને આપણે બોટલમાં નથી ઉતારતા, અહીંયા કોઈ આપણે કોઈ લોસ નથી કરતા. દોસ્તો મેં 2 લોકોને બિઝનેસ બતાવ્યો અને 2 લોકોના મદદથી એકબીજાને મદદ કરતા ગયા. દોસ્તો આજે મારી ટીમમાંથી નિયરલી 400 થી વધારે લોકો એવા છે કે જેને પ્લેનમાં બેસવાના સપના પૂરા કર્યા છે, અને 400 માં 90% લોકો એવા છે કે જેને ક્યારે એરપોર્ટ નતું જોયું દોસ્તો. તો આ એક અચીવમેન્ટ છે. કર ભલા તો હો ભલા. તમે બીજા પાછળ કામ કરો છો તો તમારું અચીવમેન્ટ ઓટોમેટિક જાય છે. આ સુંદરતા છે આ માય લાઈફસ્ટાઈલના પ્લાનની દોસ્તો. આગળ વાત કરીએ દોસ્તો, આ બિઝનેસમાં આવવા પહેલા દોસ્તો મારી પાસે મને 2 વ્હીલર બી નહોતું ફાવતું, અને જ્યારે 2 વ્હીલર ના ફાવતું હોય તો 4 વ્હીલરનો વિચારવાનો કોઈ સવાલ જ નથી આવતો. પણ દોસ્તો માય લાઈફસ્ટાઈલની પ્લાનની એટલી તાકાત છે કે દોસ્તો પહેલી ગાડી મેં પરચેસ કરી 4.5 લાખ રૂપિયાની હોન્ડા ઇઓન મેગ્ના, અને દોસ્તો બીજી ગાડી મેં પરચેસ કરી ફોર્ડ એસ્પાયર. દોસ્તો આજે મારી પાસે 2 4 વ્હીલ છે. આજે 2 4 વ્હીલ ને મેન્ટેન કરવાની જો મને તાકાત આપી હોય ને તો રિયલમાં કહું છું માય લાઈફસ્ટાઈલ એ, બાકી મારી કોઈ તાકાત નથી કે હું 2 4 વ્હીલ માર્કેટમાંથી કરી શકું, મેન્ટેન કરી શકું. દોસ્તો આગળ વાત કરીએ, આ બિઝનેસમાં આવ્યા પહેલા ભાડાનું મકાન હતું દોસ્તો, મોરબીની અંદર 25 વર્ષથી ભાડે રહેતા હતા. પણ માય લાઈફસ્ટાઈલમાં આવ્યા પછી પૈસા આવવાની શરૂઆત થઈ, આવક આવવાની શરૂઆત થઈ, તો દોસ્તો આજે મોરબીની અંદર 20 લાખ રૂપિયા આપીને એક ઉમા ટાઉનશીપની અંદર સારા એરિયાની અંદર દોસ્તો આજે એક ફ્લેટ બનાવ્યો અને અંદર રહેવાની તાકાત આપી હોય તો દોસ્તો હું 3,000 રૂપિયા કમાવા માટે આવ્યો હતો, પણ આજે ધીમે ધીમે કરતા 3,000 માંથી 5,000, 25,000, 50,000, લાખ, 2 લાખ, 5 લાખ, 25 લાખ, 50 લાખ, આમ કરતા દોસ્તો આજે મારી ટોટલ ઇન્કમની વાત કરવામાં આવે તો નિયરલી 1 કરોડથી વધારે રૂપિયા દોસ્તો ડાયરેક્ટ સેલિંગમાંથી મને મળી ચૂક્યા છે. દોસ્તો અઠવાડિયાના જે 2,10,000 રૂપિયા તમને જે બતાવ્યા ને એ પહેલા દિવસે મારા પાઇપલાઇનમાં બી સેટ નતા થયા, મારા માઇન્ડમાં બી સેટ નતા થયા, કારણ કે 12 વર્ષે જે ઇન્કમ મળતી હોય ને જ્યારે અહીંયા અઠવાડિયા બતાવવામાં આવે દોસ્તો ત્યારે મગજમાં સેટ નહીં થાય. પણ દોસ્તો એ દિવસે એક નિર્ણય લીધો તો દોસ્તો આજે તમારી સામે એક એવો વ્યક્તિ છે કે જે અઠવાડિયે 2,10,000 ની ઇન્કમ પણ અચીવ કરેલી છે. દોસ્તો આજે આ વસ્તુ મારી સાથે બનતી હોય તો તમારી સાથે બની શકે છે. હવે વાત કરીએ દોસ્તો, મેં એ દિવસે એટલું વિચાર્યું હતું કે મારે આ સ્પેર વ્હીલ રાખવાનું છે માય લાઈફસ્ટાઈલમાં. હું જે સ્ટડી કરું છું એ સ્ટડી તો મારે કરવાની છે, પણ હું એક સ્પેર વ્હીલ ફિટ કરું છું, અને એને સ્પેર વ્હીલ ફિટ કર્યું તેનું પરિણામ શું આવ્યું? મારી લાસ્ટ 1 વર્ષની ઇન્કમ, લાસ્ટ ફિનાન્શિયલ યરની ઇન્કમ દોસ્તો 23 લાખથી વધારે છે. દોસ્તો 1 વર્ષની ઇન્કમ 23 લાખ મતલબ નિયરલી મહિનાના 2 લાખ રૂપિયા થયા. દોસ્તો આ તાકાત મારી નથી, આ તાકાત છે માય લાઈફસ્ટાઈલની. ઘણા બધા મિત્રો વિચારે છે કે આજે મારી નોકરી ચાલે છે, આજે મારો ધંધો ચાલે છે, આજે મારી 40-50 લાખ રૂપિયાની ઇન્કમ છે, તો હું આમાં શા માટે આવું? દોસ્તો સ્પેર વ્હીલ દરેક લોકો રાખે છે, એક મિડલ પરિવાર જ નથી રાખતો, જે ટોપ ઉપર છે ને તમામ લોકો સ્પેર વ્હીલ રાખે છે. હું તમને એક નાનું ઉદાહરણ આપું તો તમને ક્લિયર થશે કે સ્પેર વ્હીલની શું તાકાત છે, સ્પેર વ્હીલ કેમ રાખવું જોઈએ. દોસ્તો મુકેશ અંબાણીને, ધીરુભાઈ અંબાણીને તમામ લોકો ઓળખે છે, બરાબર? આજથી 3, 4, 5 વર્ષ પહેલા મુકેશ અંબાણી, ધીરુભાઈ અંબાણીના દોસ્તો ઘણા બધા બિઝનેસ માર્કેટમાં ચાલતા હતા. જ્વેલરીનો બિઝનેસ હતો, ઇન્સ્યોરન્સનો બિઝનેસ હતો, મોબાઈલના બિઝનેસ હતા, ઘણા બધા બિઝનેસ હતા દોસ્તો માર્કેટની અંદર. પણ આજથી 4, 5 વર્ષ પહેલા દોસ્તો એને એક સ્પેર વ્હીલ ફિટ કર્યું હતું, જીઓ નામનું. હેલો, એક જીઓ એને લોન્ચ કર્યું દોસ્તો, એક સ્પેર વ્હીલ બનાવ્યું કે જે માર્કેટમાં જે બિઝનેસ ચાલતા હતા, પેટ્રોલિયમના જે કંઈ બિઝનેસ એના હતા દોસ્તો, એની સાથે એક જીઓનું એક સ્પેર વ્હીલ ફિટ કરી દોસ્તો. અને દોસ્તો એ જીઓ એ જે સ્પેર વ્હીલ ફિટ કર્યું હતું એનું પરિણામ શું આવ્યું આજે તમને ખબર છે દોસ્તો? લોકડાઉન ટાઈમની અંદર ધીરુભાઈ અંબાણીના, મુકેશ અંબાણીના નંબર ઓફ બિઝનેસ બંધ હતા, પણ જે સ્પેર વ્હીલ હતું જીઓ, હેલો, જે જીઓ સ્પેર વ્હીલ કામ કરી ગયું, અને જે 4-5 મહિનાની અંદર જે જીઓ ઇન્ટરનેટ જે યુઝ થયું દોસ્તો એને કરોડોની ઇન્કમ મુકેશ અંબાણીને આપી દીધી. આ છે એનું સ્પેર વ્હીલ. દોસ્તો આજે માય લાઈફ તમારે એક સ્પેર વ્હીલ ફિટ કરવાનું છે. 5 પછી 50,000 જે મળે છે એ તો ઓકે છે જ, એને આપણે બંધ નથી કરતા, પણ એક સ્પેર વ્હીલ માય લાઈફ લગાવો, આવનારા 2, 4, 5 વર્ષ પછી એ સ્પેર વ્હીલ તમારું મેન વ્હીલ બની જશે દોસ્તો. અને હજુ બી તમને ટ્રસ્ટ ના આવે તો આજે મુકેશ અંબાણીએ એક નવું સ્પેર વ્હીલ ફિટ કરે છે, અને નવું સ્પેર વ્હીલ શું છે
તમને બધાને ખબર છે જીઓમેટ લોન્ચ કરે છે હેલો એક વિડિયો કોન્ફરન્સ માટે હેલો તો આજે એક નવું એને ખબર છે કે કંઈક નવું કરવું પડશે ટાઈમ પ્રમાણે બદલાવવું પડશે આજે એને પરિવર્તન કરી લીધું દોસ્તો પણ હજુ આપણે એકને એક નોકરી ઉપર ડિપેન્ડન્ટ છીએ આપણે એકને એક ધંધા ઉપર ડિપેન્ડન્ટ છીએ દોસ્તો વિચારવા જેવી બાબત છે આજે એ જે સ્પેરવીલ ફિટ કરે છે આજે બિલિયન નંબરો રૂપિયાની અંદર લગાવી દીધા છે એને ખબર નથી પણ આવનારા 4-5 વર્ષ પછી દોસ્તો જોજો કે એની ઇન્કમ અહીંયાથી શું હશે બસ મારો કહેવાનો મતલબ એ જ છે આજે 10-20 હજાર રૂપિયા તમે જે લગાવો છો એની સામે પ્રોડક્ટ તો મળે જ છે પણ આ 10-20 હજાર રૂપિયા જો 4-5 વર્ષ આ લાઈનમાં તમે કનેક્ટેડ થયા તો આ 10,000 રૂપિયા 10 લાખ 10 કરોડ અને 100 કરોડ બનાવે એટલી તાકાત આ ડાયરેક્ટ સેલિંગ ની અંદર છે દોસ્તો માય લાઈફ ની તાકાત છે કારણ કે માય લાઈફ ની અંદર 450 થી લઈને 150 કરોડ કમાવનાર વ્યક્તિ પણ માય લાઈફસ્ટાઈલમાં છે દોસ્તો આ પ્રૂવન છે ઇન્ડિયન લોકો છે જો એમની સાથે બન્યું છે તો તમારી મારી સાથે પણ બનવાનું છે ફરક એટલો છે કે એમને 4-5-7 વર્ષ લાગી ગયા છે આપણા 4-5-7 વર્ષ બાકી છે તો દોસ્તો આજે રાઈટ ટાઈમે તમને એક ચાન્સ મળ્યો છે રાઈટ ટાઈમે દોસ્તો એક ઓપોર્ચ્યુનિટી મળી છે એ રાઈટ ટાઈમે દોસ્તો એનો ફાયદો લઈ લો અચ્છા રાઈટ ટાઈમે કેમ ફાયદો લેવો જોઈએ ચલો હું તમને એક નાનું ઉદાહરણ આપું સમજી લો તમને ને મને દોસ્તો કોરોના થયો હેલો ના કરે ભગવાન કોઈને ના થાય પણ એક ઉદાહરણ તરીકે સમજાવવાની કોશિશ કરું છું સમજી લો તમને મને દોસ્તો કોરોના થયો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને દોસ્તો આપણે એવું વિચારીએ કે કંઈ કરવું નથી મહિનો 2 મહિના એમ જ રહીએ બરાબર આપણે કંઈ કરવાની જરૂર નથી તો શું થશે જો રાઈટ ટાઈમ એની રાઈટ ટ્રીટમેન્ટ નહીં થાય તો મહિના 2 મહિનાની અંદર આપણો ફોટો આવી જશે દોસ્તો હેલો મારો કહેવાનો મતલબ એક જ છે દોસ્તો આજે રાઈટ ટાઈમ છે પૈસા કમાવા માટે રાઈટ ટાઈમ છે આજે હજારો લોકો લાખો લોકોની દોસ્તો નોકરીઓ ગઈ છે આજે ઘરે ઘરે લોકોને પૈસાની જરૂર છે ઘરે ઘરે લોકોને હેલ્થની જરૂર છે તો જાણતા અજાણતા દોસ્તો ભગવાન છે ને ડાયરેક્ટ નીચે નથી આવતો પણ ભગવાન કોઈના ને કોઈના સ્વરૂપમાં આવે છે અને એ સ્વરૂપમાં આજે તમારી જોડે છે દોસ્તો તો આજે તમને મળેલી એક તક છે દોસ્તો આપણે કોઈનું ખરાબ નથી કરી શકતા પણ કોઈનું સારું કરવાનો દોસ્તો આપણને હક છે કરવું જોઈએ અને સારું કરવા માટે આજે માય લાઈફ પ્લેટફોર્મ આપણી પાસે છે તો દોસ્તો આજે તમને જેને પણ તમને એક તક આપી છે દોસ્તો જેમને પણ તમને આજે મોકો આપ્યો છે એ દોસ્તો આ બિઝનેસમાં આવો મળીને કામ કરીએ અને એટલું કહીશ કે આ બિઝનેસ શું છે આ બિઝનેસ શું છે હું તમને વાત કરીશ આ બિઝનેસ દોસ્તો 10 20 25 50 હજાર માટે નથી દોસ્તો માર્કેટની અંદર મોટા ભાગના લોકો શું કામ કરે છે નોકરી ઉપર ડિપેન્ડન્ટ છે નાના બિઝનેસ ઉપર ડિપેન્ડન્ટ છે હું એને થોડું કમ્પેરિઝન કરીને બતાવીશ માય લાઈફ ને અને અધર ફિલ્ડ ને કોઈ ફિલ્ડ દોસ્તો ખરાબ નથી દરેક ફિલ્ડમાંથી નાના મોટા રૂપિયા મળે છે પણ દોસ્તો આપણે વિચારવાનું એ છે કે આજે લાઈફ એક જ વખત મળી છે દોસ્તો બીજી વખત નહીં મળે આજનો દિવસ આજે ગયો કાલે રિપીટ નહીં થાય તો લાઈફ એક વખત મળી છે અને એ લાઈફને જીવવા માટે પૈસો એક મોટો રોલ ભજવે છે એવું નથી કહેતો પૈસો એવરીથિંગ પૈસો બધી વસ્તુ નથી પણ 95% જે તકલીફ છે ને એ પૈસો સોલ્વ કરી આપે છે અને દોસ્તો એ સોલ્યુશન માટે માય લાઈફસ્ટાઈલ આપણી જોડે છે દોસ્તો માર્કેટમાં જે લોકો કામ કરી રહ્યા છે એ ઘઉંની ખેતી કરે છે હેલો જે ઘઉંની ખેતી થાય એ દર 4 મહિને કરવી પડે 4 મહિના મહેનત કરો 4 મહિના પછી ઘઉં મળે મતલબ નોકરી કરો છો ધંધો કરો છો મહિને એક ફિક્સ ઇન્કમ આવશે 5,000 25,000 50,000 દોસ્તો 4 મહિના પછી ફરીથી ઘઉંને વાવવા પડશે ફરીથી એના ઉપર મહેનત કરવી પડશે અને ફરીથી એ તમને એકવાર મળી જશે પાછા 4 મહિના પછી તમે ફરીથી એમાં કામ કરશો અને ફરીથી તમને બેનિફિટ મળી જશે મતલબ માર્કેટમાં લોકો આ જ કામ કરી રહ્યા છે એક મહિનો કામ કરે છે 15 તારીખે સેલેરી લે છે એક મહિનો કામ કરે છે 15 તારીખે સેલેરી લે છે માય લાઈફસ્ટાઈલ દોસ્તો આંબો હોય આંબો એ વાવવાનું આપણે આજે કામ કરી રહ્યા છીએ અને આંબાને વાવતા 4 મહિના નહીં લાગે 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ લાગશે પણ 2 3 4 વર્ષ પછી જ્યારે એનો ટાઈમ આવશે એ એક વખત વાવવાથી એક વખત ટ્રીટમેન્ટ કરવાથી એક વખત માવજત કરવાથી એક વખત એને સાચવવાથી 3 4 વર્ષ પછી જે ઇન્કમ નીકળવાની છે એ દોસ્તો નેક્સ્ટ જનરેશન સુધી ઇન્કમ આવવાની છે આજે દોસ્તો એનું ફ્યુચર આજે હું તમને બતાવવાની કોશિશ કરું એક રિયાલિટી બતાવવાની કોશિશ કરું કે આજથી 4-5 વર્ષ પહેલા મેં માય લાઈફમાં એક આંબો રોપવાનું કામ કર્યું હતું દોસ્તો અને આજે એનું પરિણામ લોકડાઉન ની અંદર તમામ નોકરી તમામ ધંધા દોસ્તો ડાઉન થઈ ગયા ઇન્કમ 0 થઈ ગઈ પણ જે મેં એક આંબો વાવવાનું જે કામ કર્યું હતું દોસ્તો એનું પરિણામ લોકડાઉન ટાઈમમાં પણ દોસ્તો મારી ઇન્કમ 3.5 લાખ થી વધારે દોસ્તો ગયેલી છે આ રિયાલિટી છે આ ફેક્ટ છે માય લાઈફસ્ટાઈલ દોસ્તો આ છે આપણા પરિવારની સેફટી આ છે આપણી સિક્યુરિટી અને દોસ્તો આજે બી નહીં સ્વીકારીએ તો મેં આજે જ દોસ્તો ગુજરાત એક સમાચારનું કટિંગ વાંચ્યું દોસ્તો રાજકોટની અંદર પ્રિન્સિપલ
રાજકોટની અંદર પ્રિન્સિપલ જેની ઇન્કમ 50,000 રૂપિયા હતી દોસ્તો, આજે એક પ્રિન્સિપલની સેલેરી 10,000 થઈ ગઈ. તો આજે પ્રિન્સિપલ પાર્ટ ટાઈમમાં શાકભાજી વેચવાનું કામ ચાલુ કર્યું છે. હેલો, વિચાર કરો સર, એક પ્રિન્સિપલને 50,000 ની જોબમાંથી 10,000 રૂપિયાની ઇન્કમ કરીને એને જો શાકભાજી વેચવામાં શરમ ના આવતી હોય દોસ્તો, તો તમને ને મને ઇન્ડિયાની નંબર 1 કંપનીમાં કામ કરીને ઇન્ડિયાની નંબર 1 પ્રોડક્ટમાં દોસ્તો અંદર એન્ટર થઈને હજારો લોકોનું જો શરીર સારું થતું હોય, હજારો લોકોના હેલ્થના પ્રોબ્લેમ સોલ્વ થતા હોય, હજારો લોકોના બેંક બેલેન્સ બનતા હોય, હજારો લોકોના જો સપના પૂરા થતા હોય, તો બિંદાસ દોસ્તો આપણે માર્કેટમાં ઉતરવું જોઈએ. 100% દોસ્તો તમારે મારે કામ કરવું જોઈએ. તો દોસ્તો હું એટલું જ કહીશ કે આવનારો જે સમય છે બહુ ખરાબ છે દોસ્તો, અને પરિસ્થિતિ પણ બહુ ખરાબ બનવાની છે, જે ઓલરેડી તમને મને ખબર છે દોસ્તો. જેના બેંકમાં 5-50 કરોડ પડ્યા છે એને કોઈ પ્રોબ્લેમ નથી દોસ્તો, પણ તકલીફ તમને મને છે દોસ્તો. એક મિડલ પરિવારને છે. આજે 2-4 મહિના તો આપણે આગા પાછા કરીને ચલાવી લીધું, પણ આ જ પરિસ્થિતિ વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ રહી દોસ્તો, તો શું થશે આપણી સાથે દોસ્તો? આજે નંબર ઓફ જોબ બંધ છે, નંબર ઓફ લોકોના બિઝનેસ ડાઉન થઈ ગયા છે. હું આજે 5 વાગે બજારની અંદર રાઉન્ડ મારવા નીકળ્યો હતો. મેં બજારની અંદર જ્યારે રાઉન્ડ માર્યો ને મેં જોયું ને, ખાલી દુકાનો ખુલવા ખાતર ખુલેલી છે. 90% દુકાનની અંદર કોઈ કસ્ટમર નહોતા સર. હેલો, આ રિયાલિટીની વાત છે. બસ મારો કહેવાનો મતલબ એક જ છે, લાખો લગાઈને બિઝનેસ આજે ડાઉન છે. જ્યારે માય લાઈફ 10,000 રૂપિયાની પ્રોડક્ટ ઉપર દોસ્તો તમને કેરિયર બનાવવાનો મોકો આપે છે, સપના પૂરા કરવાનો મોકો આપે છે. તો વધારે નહીં કહેતા દોસ્તો, તમે જેમને પણ તમને લિંક આપી છે, બસ એકવાર એનો હાથ પકડી લો. 3 વર્ષ આપણે જોડે છીએ, મળીને કામ કરીએ, મળીને આગળ વધીએ. તમે એકલા નથી. કામ કઈ રીતે કરવું એનું ટેન્શન તમે ના લેતા, એના માટે આપણે સાથે છીએ. પૂરેપૂરો સપોર્ટ કંપનીથી, ગ્રુપથી, સિનિયરથી તમને દરેક સપોર્ટ આપવામાં આવશે. અને તમામ ડિસ્ટ્રીબ્યુટર મિત્રોને એક સારા ન્યૂઝ છે કે લોકડાઉન પછી, મતલબ કે ઘણા બધા લોકોએ નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, પણ બિઝનેસ સ્ટાર્ટ કર્યા પછી એની ફર્સ્ટ સ્ટેપ કયું છે, મતલબ પહેલું સ્ટેપ કયું છે, એ પહેલું સ્ટેપ લોકોને ખબર નથી. અને એના લીધે એક નાની મોટી ભૂલો થાય છે. અને જેટલા બી નવા લોકો છે એ લોકો આ બિઝનેસ સ્ટાર્ટ કરશે, તેનું પહેલું સ્ટેપ કયું રહેશે? તો દોસ્તો ફર્સ્ટ સ્ટેપ માટે દોસ્તો આપણી એક સિસ્ટમ ટ્રેનિંગ આવનારા વીકની અંદર થાય છે. મે બી શનિવાર, રવિવાર યા સોમવારની અંદર જ્યારે બી હશે દોસ્તો, બહુ જલ્દી તમને ગ્રુપની અંદર મેસેજ મળશે. હું તમામ ડિસ્ટ્રીબ્યુટરને એક દિલથી વિનંતી કરીશ કે આ ટ્રેનિંગની અંદર તમારા એક પણ ડિસ્ટ્રીબ્યુટર મિત્રોને બાકી ના રાખતા. કદાચ એ સેશન આપણે 2 દિવસનું કરીશું, કલાકનું યા 1.5 કલાકનું, પણ એક્ઝેક્ટલી 2-2.5-3 કલાકનું જે સેશન છે એ સેશન 100% જો તમે એને અટેન્ડ કર્યું અને એના ઉપર જો એક્શન લેવાનું ચાલુ કર્યું દોસ્તો, હું ગેરંટી સાથે કહી શકું છું કે જે કામ અમે 5 વર્ષ કરીને જે ઇન્કમ આજે લઈ રહ્યા છીએ એ કામ તમે આવનારા 1.5-2 વર્ષની અંદર લેવાના છો. તો ફર્સ્ટ સ્ટેપ શું છે, સિસ્ટમ શું છે આ બિઝનેસની, ડિજિટલી કઈ રીતે વર્કઆઉટ કરવું, કઈ રીતે માય લાઈફમાંથી સક્સેસ થવું, તો એના ઉપર આ વીકની અંદર દોસ્તો આપણે ટ્રેનિંગ કરવા જઈ રહ્યા છીએ. તો એ ટ્રેનિંગનો પૂરેપૂરો બેનિફિટ આપણી ટીમ લેશે. અને લાસ્ટમાં એક નાની સ્ટોરી કહીને દોસ્તો આપણું વક્તવ્ય પૂર્ણ કરીશું. દોસ્તો સ્ટોરી બહુ નાની છે, પણ એનો સંદેશો બહુ મોટો છે. સમજી લો, આજે આ બિઝનેસ જોયા પછી ઘણા બધા લોકો ભૂલ શું કરશે? ભૂલ એક જ કરશે કે આ બિઝનેસ જોયા પછી પાડોશીને પૂછશે, મિત્રને પૂછશે, સગા સંબંધીને પૂછશે. સાહેબ, જેને આ વસ્તુની ખબર જ નથી અને તમે એને પૂછશો તો સાચી સલાહ નહીં મળે. એક નાનું ઉદાહરણ આપું એટલે તમને ખ્યાલ આવી જશે. સમજી લો, મારા ભાઈને ડોક્ટર બનાવવો છે, તો મારે કોની એડવાઇસ લેવી જોઈએ? હું ડોક્ટરને પૂછીશ કે લેબરને પૂછીશ? જો હું ડોક્ટરને પૂછીશ તો ડોક્ટર કહેશે કે 15, 20, 25 લાખની તૈયારી રાખું. નંબર 2, 14 કલાક 16 કલાકનું રીડિંગ કરવું પડશે. નંબર 3, સાયન્સ લાઈન લેવી પડશે. આ 3-4 પોઈન્ટ મને બતાવશે ડોક્ટર, પણ આ જ પોઈન્ટ હું લેબરને કહું, મજૂરને કહું અને એને કહું કે મારા ભાઈને ડોક્ટર બનાવવો છે, શું કરવું પડે? તો મજૂર આન્સર આપશે 25 લાખ બગાડાય નહીં. હેલો, 25 લાખ બગાડાય નહીં. અત્યારથી મજૂરીએ મોકલ તો રોજ 500 લઈને આવશે. હેલો, કહેવાનો મતલબ ક્વેશ્ચન એક જ છે, આન્સર અલગ અલગ છે. આજે ગિરિરાજ સરે તમને ઓપોર્ચ્યુનિટી બતાવી છે. આ જ ઓપોર્ચ્યુનિટી જેને ખબર જ નથી અને તમે એને પૂછશો તો એ કહેશે કે શેમ્પુ લગાવવાથી થોડા પૈસા આવે, સાબુ લગાવવાથી થોડા પૈસા આવે, સાબુ વાપરવાથી થોડા 2,10,000 આવે. પણ એ જ સવાલ તમે ગૌરાંગ પટેલને પૂછો તો તમને કહે છે કે 2,10,000 આવે. હેલો, 1 કરોડથી વધારે ઇન્કમ આવે છે. કેમ? કે એનો અનુભવ થયો છે. હું એક નાનું એક બીજું ઉદાહરણ આપું. કેટલા મિત્રોએ તાજમહેલ જોયો છે? હાથું જો કરશે. તાજમહેલ રિયલમાં ઘણા બધા લોકો નથી જોયો. તો હું આશા રાખું કે માય લાઈફમાંથી તમારું પહેલું સપનું તમે પૂરું કરો, કારણ કે 7th વન્ડર છે આપણે ઇન્ડિયામાં, એક જ છે. બરાબર? તો હું એક જ વસ્તુ કહું કે જેટલા મિત્રો ચલો તાજમહેલ નથી જોયો તો એ એવું કહી શકે છે કે ત્યાં તાજમહેલ નથી.
હેલો, તમે નથી જોયો એટલે એવું નથી તમે કહી શકતા કે ત્યાં તાજમહેલ નથી. તાજમહેલ તો છે, આપણે નથી જોયો. હેલો, મારો કહેવાનો મતલબ ઘણા બધા લોકોને ખબર નથી કે માય લાઈફસ્ટાઈલ માંથી પર વીક 2,10,000 આવે 10,000 ની પ્રોડક્ટ વાપરવાથી. હવે જેને નથી ખબર એ કહેશે માનવું જરૂરી નથી, જેને અચીવ કર્યું છે તમે એને પૂછો તો એ કહેશે કે ના આવે છે. ઓકે, તો તમે જેની પણ સાથે આવ્યો છો બિઝનેસ સ્ટાર્ટ કરો. અને લાસ્ટમાં મારો એક નાનો એવો ક્વેશ્ચન કે દોસ્તો સમજી લો, તમારા સિટીની અંદર, તમારા એરિયાની અંદર ગવર્મેન્ટ તમને 50 કરોડનો એક મોટો શોરૂમ બનાવીને આપે. સાંભળજો, ગવર્મેન્ટ તમને તમારા એરિયાની અંદર, તમારા સિટીની અંદર એક 50 કરોડનો શોરૂમ બનાવીને આપે અને એ શોરૂમમાં હેલ્થ કેરની તમામ પ્રોડક્ટો હોય, પર્સનલ કેરની તમામ પ્રોડક્ટો હોય, એગ્રીકલ્ચરની તમામ પ્રોડક્ટો હોય, બ્યુટી કેરની તમામ પ્રોડક્ટો હોય. ગવર્મેન્ટ કહે છે ઇન્વેસ્ટમેન્ટ મારું છે, સ્ટોક હું લગાવીશ, બરાબર, સ્ટોક હું લગાવીશ, ઇન્વેસ્ટમેન્ટ મારું છે, જગ્યા બી મારી છે, બરાબર, મહેનત તમારે કરવાની છે, સપોર્ટ મારો રહેશે, લોસ થશે તો મારો એકનો પોતાનો અને પ્રોફિટ થશે તો ગવર્મેન્ટનો બી અને તમારો બી. તો તમે શું આન્સર આપશો? સ્ટાર્ટ કરશો? સ્ટાર્ટ કરશો? 100% તમે સ્ટાર્ટ કરશો દોસ્તો. એ જ વસ્તુ માય લાઈફસ્ટાઈલ છે. આજે માય લાઈફસ્ટાઈલ ગવર્મેન્ટ સાથે ટાઈ અપ છે દોસ્તો. આજે માય લાઈફસ્ટાઈલ ગવર્મેન્ટના તમામ નીતિ નિયમોને ફોલો કરે છે. આજે માય લાઈફસ્ટાઈલ એ જ કહે છે દુકાન મારી છે, ઇન્વેસ્ટમેન્ટ મારું છે, રિસ્ક હું લઉં છું, જોખમ હું લઉં છું, પ્રોફિટ થશે તો બંનેનો, લોસ થશે તો માય લાઈફસ્ટાઈલ. હેલો, એ જ મોકો તમને આજે મળ્યો છે. તો સમજદાર માણસને ઈશારો કાપી છે, એને વધારે બોલવાની જરૂર નથી. તો દોસ્તો આજે તમે તમારો કિંમતી સમય જે ઇન્વેસ્ટ કર્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જે ખાસ નવા મિત્રો છે એ નવા મિત્રો તમને જેને પણ લિંક આપી છે એનો કોન્ટેક્ટ કરીને દોસ્તો બિઝનેસ સ્ટાર્ટ કરો. અને ડિસ્ટ્રીબ્યુટર અને લીડર્સને મારી વિનંતી કે આવતા વીકની અંદર અત્યારથી તમારા ટીમને દોસ્તો પ્રમોશન કરી દો કે આવતા વીકમાં આપણી સિસ્ટમ ટ્રેનિંગ બને છે. આફ્ટર લોકડાઉન ફર્સ્ટ ટાઈમ આપણે ટ્રેનિંગ કરવા જઈ રહ્યા છીએ. નવી કઈ રીતે ડેવલપમેન્ટ કરવું એના ઉપર. તો દોસ્તો એના ઉપર દોસ્તો તમામ લોકો કનેક્ટ થાય, તમામ લોકો આગળ વધે એવી પ્રભુને પ્રાર્થના સાથે દોસ્તો આજનું પ્રેઝન્ટેશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ સો મચ. ઓલ ધ બેસ્ટ.